સ્વાગત છે મારી પ્રજા. આ છે તમારો ગુજ્જુ કિંગ. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સદગુરુ દેવ કી પરમ કૃપાળુ પરમાત્મા દેવાંતિદેવ પૂર્ણ બ્રહ્મ ચિદાનંદ સ્વરૂપ કોટી જીવોના તારણહાર પરમાત્મા સદગુરુ દાતાના ચરણમાં દાસના આનંદ કોટી જય ગુરુદેવાલા. અત્રે ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન શક્તિ ગાદીના અધિપતિ અભિષાબા કાકા ગુરુશ્રી, ઉપસ્થિત અતિથિ વિશેષ શંકરરામ સાહેબ, સત્ય સનાતન ધર્મના અધિકારી મહાપુરુષો, દૂર દૂરથી પધારેલ ગામના આજુબાજુથી ઉપસ્થિત સર્વ આત્મભાવી મુમોક્ષ જિજ્ઞાસુ સર્વે સંતોને આ દાસના અનંત કોટી જય ગુરુદેવાલા. આજ રોજ પાવન ભૂમિ પિલુદ્રાની પાવન ભૂમિ પર સદગુરુની કૃપાથી મહાપુરુષોની દયા દ્રષ્ટિથી આજે આપણને બધાને સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર સંતોના દર્શનનો, સંતોની અમૃતવાણીનો આપણને બધાને યોગ પ્રાપ્ત કરાયો છે. એવા સંત શ્રી પિલુદ્રાના કિશુભાઈ, એમના પરિવારજનો, એમના સગા સંબંધીઓ, આ સર્વના અનન્ય ભાવથી આજે આપણને બધાને સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર આવો સત્સંગનો, સંતોના દર્શનનો યોગ મળ્યો છે. બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ પેઢીઓની પુણ્ય જાગી હોય, કઈક મહાપુરુષોની માતા પિતાની કૃપા દ્રષ્ટિ, સંતોના આશીર્વાદ આશીર્વચન પડ્યા હોય તારે આવો એક જોગ મળે છે. બાપ સત્સંગનો યોગ મળવો બહુ દુર્લભ છે. વૈકુંઠ, પરમધામ, સ્વર્ગ આ બધા શબ્દો આપણે સાંભળ્યા છે, પણ આપણે અનુભૂતિ કરી શક્યા નથી. પણ જો અનુભવ કરવો હોય, જો આપણા જોડે એ દ્રષ્ટિ હોય તો આજ વૈકુંઠ ની અંદર, આજ પરમધામ ની અંદર આજે આપણે બિરાજમાન થયા છે. આ ભૂમિ એ સત્પુરુષોની ભૂમિ છે. બાપ મહાપુરુષોની ભૂમિકા છે. જ્યાં જ્યાં સંતોના પાવ પડ્યા છે, મહાપુરુષે કીધું જહાં જહાં પંડિતા પાવ ધરે તહાં જમકા વાસા હે, જહાં જહાં સંત ચરણ રજ પડે વહાં સીતાપતિ અવિનાશ હે. જ્યાં જ્યાં સંતોની ચરણ રજ પડી છે, મહાપુરુષોની કૃપા દ્રષ્ટિ પડી છે, બાપ એ ભૂમિઓ તીર્થ બનીને આજે વિશ્વની અંદર પૂજાય છે. જે તીર્થોમાં આપણે હાલતા ચાલતા જઈએ છીએ દર્શન કરવા માટે, એ તીર્થોની અંદર કોઈ સંતો મહાપુરુષોની ચરણરજ પડી છે, એનો આજે તીર્થ બનીને પૂજાય છે. આ પ્રગટ તીર્થ છે, આ સત્પુરુષોની પ્રગટ ભૂમિકા છે. એ ભૂમિ ઉપર એવા સદગુરુ શ્રી ભીખારામ બાપુ જેવા, જેની જન્મભૂમિ, જેની કર્મભૂમિ, જેમના એક અલખના અજવાળાના અલખની જ્યોત જલાઈ એના અજવાળે અસંખ્ય જીવો અહીંયા સત્પુરુષોના આવા અજવાળાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણને બધાને ખૂબ ખૂબ ગર્વ હોય. આગળના જે જે મહાપુરુષો થઈ ગયા, જુનાગઢ તો કોઈ રાજાનું નામ દેતું નથી, નરસિંહ મહેતાનું નામ દેવાય છે. મેવાડ કેટલાય રાજવી પુરુષો થઈ ગયા, સંપત્તિ ને સત્તાઓ ભોગવવા વાળા, પણ કોઈ રાજવી પુરુષોનું નામ દેતું નથી. મેવાડ તો કે મીરાનું, અંજાર તો કે જેસલનું, વીરપુર તો કે જલાબાપા. સંતોની ભૂમિકાઓ યાદ થાય છે, સત્તાઓ ને સંપત્તિ વાળાની ભૂમિકાઓ કઈમની યાદી થતી નથી. એવા હજારો થઈ ગયા, પણ જેના નામ શેષ નથી. બાપ અને જ્યાં જ્યાં સંતો મહાપુરુષો પ્રગટ થયા એ ભૂમિઓ આજે પૂજાય છે. અને એવી પાવન ભૂમિ ની અંદર આજે આપણને અવસર મળ્યો છે. બાપ ખૂબ ખૂબ ધન્યવાદ છે. કોઈ સત્પુરુષોની કૃપાથી, મહાપુરુષોની દયા દ્રષ્ટિથી આવો જોગ મળ્યો છે. બાપ મળવો બહુ દુર્લભ છે. ભાઈ કેમ? આ તો કોઈ મહાપુરુષોની અનન્ય કૃપા છે કે જેથી કરીને આપણને આ સત્સંગમાં આવવાનો
સંતોના દર્શન કરવાનો ભાવ જાગ્યો છે. એ કઈ મહાપુરુષોની ઉત્તમ કરણી પડી છે, એની પુણ્ય આજે આપણે આ સભામાં આવીને બેઠા છે ભાઈ, નહીતર એમની મોયકન બેસાય હુએ નથી. આ કઈક ઉત્તમ કરેલી કરણી હોય તો એકન આવીને બેસવાનો ભાવ થાય, નહીતર થાય હો નથી. કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો દેહ મળ્યો, પણ આત્મના ઓળખ્યો કાઢ્યો તુરી તરગાળાનો વેશ. કોટી જન્મોના પુણ્યથી મનુષ્ય દેહ આપણને મળ્યો છે બાપ, મોઘેરું ટાણું મળ્યું છે, પણ કોઈ સત્પુરુષો મહાપુરુષોની સાનિધ્ય વગરનો આ અવસર એડે જાય છે. એવો અવસર આપણને લાવો પ્રાપ્ત થયો છે. આ તો કેટલી વડીલોની પુણ્ય છે ભાઈ. આપણને એમ થાય કે ભાઈ આ કેશા ભાઈએ આ તો આટલો બધો ખર્ચો કરીને બધું કર્યું. ભાઈ આ કેશા ભાઈનામાં એવાના બાપાની કે કોઈક વડીલોની કે કોઈક સંતોનું મોય બીજ પડ્યો છે, એટલે આ ભાવ જાગર ન કે આપણે તો કોણી પીએ વાપરીએ એવા. પણ આ તો કઈક બીજ પડેલો છે સંતો મહાપુરુષોનો ભાઈ, એટલે આ ભાવ જાગર ન કે આવે હો નથી. લાવવો એ બહુ દુર્લભ છે. હા, દીકરાના લગ્ન પ્રસંગ કરવા હોય, એમાં પાર્ટીઓ રાખવી હોય ને એમાં બધો જલસો કરવો હોય તો એમાં નાથીએ 3 ગણો ખર્ચો કરીએ. કેમ કે એમાં અહમનો ઠૂઠો પડ્યો છે કે પેલા કરતા આપણો અવસર કે વટ પાડવો જોઈએ કે હા, ભલે ડેગો વેચી મારો પણ કે વટ ફરવો જોઈએ. હા, આગા પાછી લાગવું જોઈએ નહીં કે એમાં નાથી 3 ગણા ખર્ચા તો એમાં અહમ છે. પાછી માં થોડી ઘણી જો કોઈ મહારાજ એવો બુદ્ધિશાળી હોય તો બુદ્ધિનો મોય પ્રયોગ કર્યો હોય કે ₹1 લાખ મંડપનો ખર્ચો કરશું તો અમે કંકોત્રીઓ કી ખાસી આલી છે તે ચોલ્લા આવશી, એટલે હો હું પાછું પેલું લેવાનો હાટું વારવાનો ભાવ હોય. ઓય નહીં ચોલ્લો કે હોય નહીં ચોલ્લી, આ જે ખર્ચ્યું એ બધું જમા મહાપુરુષોના પરમાત્માના કાર્યમાં જમા હોય કે ચોલ્લો નહીં કે ચોલ્લી નહીં, ઓય અહમે નહીં. આ તો કોઈ વાનો ભાવ પડ્યો છે બાપ. દૂર દૂરથી બધા સંતો મહાપુરુષો પધાર્યા છે. જે ઘેર સંત પધારે वो घर भाग्य बड़ो, आवेला संत को आदर भाव दीजिए, चरण पखाड़ी चरणामृत लीजिए, उनका मुख की सुनिए बानी, सुनत सुनत मिटे 84 की खानी. जे घर संत पधारे वो घर भाग्य बड़ो. भाई कયું ભાગ્ય કીધું છે મહાપુરુષે? સૈયો છોકરો હોય, ઘેર સંપત્તિ હોય, બધા નોકરીએ વર્ગી ગયા હોય, લીલા લહેર હોય, હે બંગલા ગાડી બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, એટલે આપણે કહીએ કે મારા ભગવાનની દયા છે તે લીલા લહેર છે. આ ભગવાનની દયા નહીં, આ તો પ્રારબ્ધનું પોટલું લઈને આવ્યું છે એ ભોગવવા મળીશ. એને દયા કે કૃપા કહી શકાય નહીં. મહાપુરુષે તો ભાગ્ય કે જે દારા આપણા ભીતરની અંદર સંતો મહાપુરુષોની ચરણ રજ પડે. આ ઘરની અંદર કોઈ સંતો મહાપુરુષોની ચરણ રજ પડે એ મોટામાં મોટું ભાગ્ય છે. કેટલોય હિતર પડતર પડી રહ્યો હોય કશું વવાય એમ, કેટલોય ખોખોય હોય છે કે આખી જિંદગી ખાલી થઈ ગયો, પણ ભજન હું, સત્સંગ હું, સંત હું કશું કોરા કટ ધાકોર. હાવ જન્મ હોય કોરો કટ, લાકડા જાય તો હુંદી કોરો કટ. કોઈ પૂછે કે ભાઈ આખી જીવનમાં ચોય સત્સંગ કી નોમ દો કી હે? કબીર સાહેબ જે મહાપુરુષે કીધું, જે ઘેર કથા સત્સંગ નહીં સંત મિજબાના, वो घर सोज પડે શમશાના. કે તો બધો મસણ કહેવાય ને ઘર કહેવાય. ભલે 5 માળના બંગલા હોય ને 25 ગાડીઓ લાડીઓ બધું ફરતું હોય, પણ જો સત્સંગ મહાપુરુષોની ભૂમિકા નથી એ બધો મસણે મસણ છે. આજ વૈકુંઠ આજ પરમધામ. ગીતાની અંદર લખ્યું છે કે વિરાટ દર્શન પરમાત્મા. વિરાટ દર્શન એટલે હું કોઈ મોઢામાં આમ કેમેરો મેલેલો છે ભાઈ હે? આ વિરાટ દર્શન પરમાત્માનું આ વિરાટ દર્શન છે ભાઈ. આજ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ છે. ઘણી વખત આપણે કહે છે કે ભાઈ ભગવાન હજારો હાથ વાળો છે. હજાર હાથ એટલે હું આમ ફૂટતા હી બધી બાજુથી હે, પણ આ બધાના ભેગા કરીએ તો કેટલા થાય હે ગોપાલભાઈ? તો આ 1000 હાથ વાળો નથી ભાઈ, પણ આમાં નક્કી થતો નથી. ચોક હલવાઈ ગયા હોય એ વખતે યાદ કરતા હોય કે હે હનુમાન દાદા, હે ભગવાન, હે માતાજી, તારી દયા થાય ને જો માંથી છૂટી જાવ તો તારા ઈકન આઈને નારિયેળ વધારે આમ કરે અને એટલામાં કોક પાવડો લઈને કૂદ અને બચાવ, પણ હનુમાન મોન
માર તો કે પૂંછરા વાળો મન જોઈએ, અમે ચોથી આવે હે ગહાઈ ગયો બજારો ના મુકોમ નતો એટલે એ વખત જરૂર હતી એટલે હતો ને મુકોમ નહીં એટલે પણ આપણને એમાં પતિત થતી નથી. મોટામાં મોટી ભૂલ પડી હોય તો પરમાત્માને નિરખવાની દ્રષ્ટિ મળી નથી. જ્યાં સુધી પરમાત્માને નિરખવાની દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી પરમાત્માની ઓળખોણ થાય એવી નથી બાપ. અને એ દ્રષ્ટિ સત્પુરુષોના પાસેથી મળે ભાઈ, બજારમાં તો વેચાતી મળે એવી નથી. આઈએસ અધિકારી બનવાથી મળે એવી, બહુ બુદ્ધિ વધે તો એ આ જ્ઞાન મળે એવું નથી બાપ. ભલે ગમે તેટલું ભણતર ને ગણતર હોય પણ સતોય આ પ્રાપ્ત થાય એવું. કોટી જન્મોની પુણ્યથી મહાપુરુષે કીધું કે મળ્યો મનુષ્યનો દેહ મળ્યો, પણ જો પોતાના સ્વરૂપની ઓળખ ના થાય, પોતાના સ્વરૂપની અનુભૂતિ ના થાય તો મહાપુરુષ કે એને મનુષ્ય કહેવાય. જન્મ્યા એટલા મનુષ્ય નહીં, કઈ ઢોઢોનું કોઈ ઢોર, કોઈ ટકામાં તેર મળે પણ જેનો લાખે ન થાય મોલ કે છે. ખોખો તો મળ્યા હોય ભાઈ, પણ જ્યાં સુધી મનુષ્યપણું ના પ્રાપ્ત થાય ત્યાં સુધી મનુષ્ય કહેવાય નહીં. કલેવર મનુષ્યનું મળ્યું છે, પણ આપણા આહાર વિહાર ને વિચારો એ પશુ પક્ષી નું જાનવર કરતાથી પણ નિમ્ન છે. પશુ પક્ષી નું જાનવરે એમના ખોરાકોમાં કોઈ પણ આઘાપાછી કર્યું નથી ભાઈ. તમે જુઓ, જે પશુઓ ઘાસ ખાવા વાળા હોય એ આપણા બાપ દાદાની પેઢી વખતથી ઘાસ ખાતા જ આયા છે, ઈઓને બીજું કોઈ ચાલુ કર્યું નથી. અલ્યા બસ દયા પેલા આખો દારો મજૂરી કરી કઈ થાકતો હોય, કોઈ દારો એમ કીધું કે આજે આ કંટાળ્યા છે તે બિસ્ટોલ પો અને રાય કે થાક્યા છીએ, બિસ્ટોલ ઠોક, બીડીઓ ઠોક, કોતો ગુટકા ને મસાલા કી બરોબર કી પાવર નહીં આવતો. અલ્યા પેલો બધાને પાવર જતા રહ્યા હે, ઈઓને બધા પાવર કમ્પ્લીટ છે, તમારે હે ના ગાપાસી થઈ જાય છે ભાઈ હે. અને મચીએ હખવર ના વરતો હોય તો પાછો ચોક જઈને કોથરી મારી આવે કે કોતો જઈને ચોક પાછો બાટલી ઠોકી આવે હે. નેચી કોમ હોય તો ઈકન કોથરીઓ વપરાતી હોય, ઊંચી કોમમાં આ પેલા આ બધી વસ્તુ પેલા ઉકેરોમાં વાડોમાં હતી, એ રત ફ્રીજોમાં બેઠી છે. ખબર પડે છે કે રત ફ્રીજો બાજુ આવી છે. ફ્રીજો આમ ફ્રીજો ચોકન હોય સમજી લેવાનું. આ તો જે આપણા ધર્મો ભાઈ, તો જે આપણી ભક્તિ, આ પેઢીની પુણ્ય એવું પૂરી થઈ ગઈ કે હું થયું બાપ, કયો કર્મ આડે આવ્યો, કયો કુકર્મ આવ્યો આપણો કે જેથી કરીને આપણા ઘરોમાં આપણા કુટુંબોમાં આ બધું પેઠું ભાઈ, આ બધું ચોથી આવ્યું હે. આપણી પેઢીઓમાં નતું એ આપણે ચોથી બેસી ગયું બાપ. એવું કયું હેડું પડી ગયું કે જેથી કરીને આ મોય પેઠું. ધર્મ ચૂક્યા, ભક્તિ ચૂક્યા આપણે હે, આપણે સંસ્કારો નીતિમત્તા ચૂક્યા એટલે આ અધર્મ આઈને બેઠો છે. આ જ અધર્મ, બીજો કોઈ અધર્મ નહીં બાપ. ધર્મ જાણ્યો નહીં, ધર્મ સ્વીકાર્યો નહીં, સાચો ધર્મ કયો છે એને આપણે ઓળખી શક્યા નહીં. આપણે પંથાપંથી વાડાઓની અંદર પુરાયા પણ સાચા ધર્મ ને પામી શક્યા નહીં બાપ. કરણીઓ આપણી ટૂંકી પડી બાપ હે, એટલે મહાપુરુષો કે આ ધર્મ પેઠું નતું. આગળના પુરુષોના મા બધું તો એ જીવન જીવાતું તું બાપ હે, તો એ એવાના વ્યવહારો થતા હતા. અને આપણા આટલું બધું વૈભવ, આટલી બધી સત્તા ને આટલું બધું હોવા છતો જેમાં આજે આપણે પેલું છે. પણ ના, આપણી કરણીમાં આપણા કર્મોમાં ઉણપ આવી છે બાપ. ધર્મને આપણે ચૂક્યા છે, ભક્તિ ને સંસ્કારોને આપણે ચૂક્યા છે. એટલે આ બધું નતું એ પાછું વરી વરીને આવ્યું છે. અને આ કોઈને રાખે એવું નથી. જો સત્તાનું સંપત્તિ આવે ઈ કના ત્રીજું ફ્રીમાં આવે, એને લાવવું પડે નહીં, ફ્રીમાં મળે. આવી સત્તાનું સંપત્તિ બે આવે એમાં હંગાતીઓ હન જોઈન્ટમાં આવે, એને લાવવું પડે નહીં. એટલે આવ્યું છે અને એના અહમ કર્યા છે એટલે આ વાળા આયા છે ભાઈ. મહાપુરુષો કે આ મળ્યું છે, ધન મળ્યું પણ મોજ ના મોણી, ક્યાં કહું કરમની કહાણી, કોતો ભાગ્ય બીજાનું ભર્યું, કોતો તારી ખોટી કમાણી છે બાપ. જો ખોટા માર્ગે જતું હોય તો સમજી લેજો કે આપણી કમાણી ખોટી પડી છે. બાકી જો આપણું સાચું ધન હોત તો આ માર્ગે જવોત નહીં. જો આ જે મહાપુરુષે સતની કમાણી કરી છે અને આપણે હેની કરવા માંડ્યા છીએ હે.
આપણે એમ છે કે સૈયા છોકરા આગળ ભણીને મોટા પેલા થઈ જાય તો આપણને સુખી કરશે. એટલે આ ડોક્ટર બને, એન્જિનિયર બને ને મોટો જેમ જેમ મોટો બને એ હોય પિલુદ્રામાં રક બાર રહ અને પછી તમને ઘાટ લઈ જાય સોના મના હોય તો રો કે અને તાને બચારો ભણતો ના હોય કશું કે આ ડોબા જેવો પાક્યો છે લે ઓય ડોબો કી એટલે એ ડોબો છે એ રોજ ગેરતાની સેવા કરે ને કે પેલા હશે ને બનેલા એ તો ઈ પે હવા દે વાય કે બાપા મારા બાપા કે મારા સોસાયટી ઊંચી છે ને હાઈ ફાઈ છે ને મોકી તમે આ હું રોય ના ફાવ એટલે કો તો ધોતી પહેરતા હોય તો પાછી જઈને પેન્ટ તો પહેરાવો ના પહેરવું હોય તો કીધું હોય ચાલે એવું નહીં. આ દશાઓ આપણી આવું ભાઈ એના કરતા મહાપુરુષો કે બીજું કશું ના કરીએ તો કોઈ નહીં પણ જો આ રાય સંસ્કારો પડેલા છે તો કોક દારો આપણી સેવા થશે અને સેવા આપણે કરેલી હશે ભક્તિમાં બીજું કોઈ ના. મહાપુરુષો કે ભાઈ મોટામાં મોટું આખા બ્રહ્માંડમાં જો કોઈ મંદિર હોય આખા વિશ્વમાં મોટામાં મોટું મંદિર હોય તો આ માનવ તન રૂપી એ મોટામાં મોટું મંદિર છે ભાઈ. નાથી બીજું વિશિષ્ટ જગતમાં કોઈ મંદિર નથી. આ મંદિર ના હોય તો પેલોનો કોઈ કન સાફ કરવા વાળું એ મળે એવું નથી. આ માનવ તન રૂપી મોટામાં મોટું મંદિર છે અને આ મંદિરમાં રહેવા વાળો આત્મ રૂપી દેવ એ આખા વિશ્વનો આખા બ્રહ્માંડનો મોટામાં મોટો દેવ છે. એના સિવાય બીજા એકે દેવ છે નહીં. બીજા દેવ આપણે કલ્પનાના ઉભા કરેલા છે. જો આટલી એ પતિત થઈ જાય આટલી ઓળખાણ થઈ જાય તો બીજાની વેઠો કરવાની આવ નહીં. પણ ના આપણને આ દેવ અને આ મંદિરની પારખ નથી એટલે આપણે બહાર ડોટો મારવી પડશે. એક વખત ફેવરીને તારા સ્વરૂપ તારા મંદિર તરફ જો તો તારામાં પ્રગટ દેવ બિરાજમાન છે પણ આપણને એના ઉપર પતિત થતી નથી અને કદીએ નહીં થાય. આપણે બધાનું જોઈ શકીએ છીએ ભાઈ બધાનો મોઢો જોઈ શકીએ પણ પોતાનું મોઢું જોવા માટે તેઓ દર્પણની કાયનાની જરૂર પડે. એમ પોતાના સ્વરૂપને પામવું હોય પોતાના સ્વરૂપને ઓળખવું હોય તો જ્યાં સુધી દર્પણ રૂપી સત્પુરુષો સદગુરુની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી બા. અને ના વગર મહાપુરુષો કે ગમે તેટલું જાણીએ ગમે તેટલું કરીએ પણ બધું જ વ્યર્થ જાય એવું છે. હમણાં જ બેને વાણીમાં કીધું કે સૌ સાધન બધા બંધન કરતા બા. ભાઈ બધા સાધનો એટલા પહોંચી શકવા માટે સમર્થ નથી. તમે અહીંયા ગાડીઓ લઈને આયા, કોઈ બાઇક લઈને આયા, કોઈ 4 વ્હીલ લઈને આયા પણ અહીંયા બેઠા છો એટલે ગાડીઓને ઈકન મૂકી દેવી પડે. એ આટલા સુધી આપણને લાવવા સમર્થ નથી. જે મંદિર ઉપર આપણે જઈને બેઠા છીએ ત્યાં સાધન આપણે વેગળું કરવું પડે. ત્યાં સાધન પહોંચી શકતું નથી. એમ મહાપુરુષો કે ભાઈ પરમાત્માને પામવા માટે આ બધા જ સાધનો તો છૂટી જાય એકે સાધન તો પહોંચી શકવા માટે સમર્થ નથી બા. ત્યાં તો કેવલ માત્ર અનુભવ રૂપી સાધન સત્સંગ રૂપી સાધન એ જ તો પહોંચી શકે ન કે કશું એમને બીજું કોઈ પહોંચી શકવા માટે સમર્થ નથી બા. આટલું બધું ધન આટલો બધો વૈભવ આટલું બધું હોવા છતાંય આટલો સમય બધું હોવા છતાંય ભક્તિમાં કે ભજનમાં કે સત્સંગમાં સમય ફાળવી શકતા નથી. એટલે વૈત્રો કરવામાં આખી જિંદગીના જન્મારા જતા રહ્યા. મહાપુરુષે કીધું કે અનંત ભવથી આથડ્યો વિના ભાન ભગવાન સેવ્યા નહીં હરિગુરુ સંતને છૂટ્યો ના દેહ ભી માન કે સમજ્યો નહીં જે સ્વરૂપને પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો જય જય સદગુરુ ભગવાન. અનંત ભવથી આથરતા આયા આવો અસંખ્ય ખોખો કાલી કરી નાખે ભાઈ પણ પરમાત્મા સ્વરૂપને પામી શક્યા નહીં. એડ્રેસ લઈને નીકળ્યા છે પણ એડ્રેસ સાચું છે કે ખોટું એ કોઈ દાડો તપાસ કરી નથી. ઘણી વખત વાણીઓમાં પણ આપણે બોલીએ છીએ કે ભાઈ કાઢી સરવૈયું જિંદગીમાં કેટલું કમાનારે તમે સરવાળો મોડજો. કયું કમાવાનું પૂછ્યું છે પાછા કાલ હવારે કોઈ ગણવાના બે હો ઘેર જઈને કબાટ ખોલીને પાછા અને કે બાપજી કીધું તું કે ગણજો તે લ્યો ગણી લઈએ. આ તો મોટા ગામની અંદર નગર શેઠ અને નગર શેઠના પાછળ ઘણું બધું ધન મિલકત ઘણી બધી હતી. ઈ રાત હવેરાત ને મોણે કા બધું એના પહાણ પણ શેઠ ને દોના તેવી હતી ભાઈ કે ચોઈ થી આગા પાછી થવા દી અને વીટ એવું પડી હતી કે રોજ હોજ પડ્યા બધું કબાટમાંથી ખોલીને ગણી અને પછી મૂકવાનું પછી જ ઊંઘ આવે એમની ઊંઘ આવે બધું ગણે અને ગણ્યા પછી મોય મૂકીને પછી જ ઊંઘ આવે.
આવું રોજ ટેવ પડી. એક દારો શેઠાણી કે શેઠ હાથ પેઢી ખાય એટલું ધન ભેગું કર્યું છે, એક કામ કરો, ચોક પુણ્યમાં કે કોઈ ધર્મના કાર્યમાં કે ગમે તે કોક વાપરો ને કોકને ખવડાવો પીવડાવો મજા કરાવો કે આટલું બધું કે ગોડી થઈ છે કે મજૂરી કઈ કઈ ભેગું કર્યું છે, આ કોઈ લોકોને ખવડી દેવાનું છે. આ તો ભાઈ ઓમય ભાવ પડ્યો હોય તો આ જાગ્રતતા આવે, નકા આ તો પાછા અમુકે કોકે વાયા મને કેશાભાઈ સરસ કર્યું હો અને કોક બીજાએ વાય વક્કલ મર્યું. અલે યાર હું કે આ ખબર ને બધું શાભે રેમેલવાનું છે, કો તો પોપટિયાનું આબરું. અલે તારા બાપુ કી ફર્યું છે ને આ બધું શાભે રેમેલ હે. અલે ભાઈ આ તો તાને જેને બે રાયું ઈ હોના જ મેર પડ્યા છે, બાથી ઉપર એ ભાઈ રાખી નહીં વન તો કોથરા હરી ગયા. હવ હરી ગયું પેટ ઢેમાં હરી ગયું, કશું હાથ આવ્યું નહીં. હા એક કીધા અટકામણે શિયા જો વ્યસની પાક ને તો હાથ પેઢીની કમણી એક જ પેઢીમાં ફૂંકી. અને એ વખત દેખીને રૂંગું આવે કારું, અરે રે મારી મજૂરી કરેલી રના ફના કરી રહ્યો છે, પણ હું ફોરવા તાને બધું એ હું ભેગું કર્યું તું ભાઈ. એના કરતા રાત હે જય બોલાઈ દીધી હોત તો હે. પણ આ તો હે ને આ મુઠ્ઠીઓ વારેલી હોય હે ને છૂટું ભાઈ. હે આવ્યો એ દારે હું વારીને આવ્યો તો આમાં જલ્દી સુઠી એવી આમાં શેઠ કી ના કી આ તો થાય એવું નથી. અને વચન તારા એક દારો ઘરમાં ચોર પડ્યા અને બધું તિજોરી ફેદીને બધું શાપ લઈ ગયા, પણ ચોર બુદ્ધિશાળી હતા. કો તો ગોમના નહીં હોય તો ઓળખીતા હે તે ખબર હે તે બધું ઈ રામોણે ને બધા વેરાત ને બધું કાઢીને એ કબાટમાં કોકરા મેલ દીધા, ખાસા બધા કોકરા મેલ દીધા ને પછી જતા રહ્યા. હવારે શેઠે જોયું તિજોરી ખાલી ખમ જોઈને શેઠ નો મેટેક નો હુમલો આવે એવો આવ્યો. ચંક છોકરાનો વાલો નતો એટલું તો પેલું બધું વાલું હતું. બહુ જોરથી બૂમ પાડી શેઠવાની દોડતા કે શેઠ હું થયું કહેતો ખરા. રોવું પણ બોલાય, ડચડો બા ગીરેલો કરો કે આમ બતાવું પેલું કબાટ જો તો જોઈ કે શું થયું શેઠ કે જો કે બધું શાપ રહા તાર થઈ ગયું. શેઠવાણીએ તો જોયું કે શેઠવાણીએ પેલું ચેક કરી બધો ખોનો, ઓહો પણ પેલા કોકરા મેં લેલા હતા એટલે શેઠોની તો થોડો બુદ્ધિશાળી બચારો ભાવિક હતો. તે કે શેઠ કશી ચિંતા કરવા જેવું નથી, કોઈ જીવ નહીં કી. અરે કે હું તંબુરો કી જોતો ખરી કે બધું શાપ નીકળી ગયું નથી. અરે કે શેઠ અમે હું તમને ગણવાની ટેવ હતી કે વાફર હણતો તું નહીં, ગણવાની ટેવ હતી કે તે કોકરા મેં લ્યા છે તે તમે તાર ગણ્યા જો વધો આવે હો. તમને તો ગણવામાં શોખ હતો કે વાપરવામાં કે બીજામાં શોખ હતો નહીં, ગણવાનો છે તે આ કોકરા મેલ્યા છે તે ગણ્યો તો વધો આવે હો. હેના હાથમાં આવે ભાઈ. આ કટેવો પડેલી છે બાપ, આપણને આ વૃત્તિઓ પડી છે. આ વૃત્તિઓ જો સુધી જોઈ નહીં ત્યાં સુધી પરમાત્મામાં પ્રીતિ લાગે એવી નથી. અને પછી બીજો બધો કરીએ છે ને તો બધો ડાપણ છે ભાઈ આપણો. હાવ જોણે કોકને લાગે કહો આના જેવા ભગત કોઈ ગમમાં છે, પણ હવથી ઠગાઈ હોય ને તો ભગતો ની જોય. તમારે લખવું હોય તો લખી રાખો. હા હવથી આડઈ હોય ને તો ઈવાની જોય. હા પણ મહાપુરુષો કે ભાઈ આ તો ઓગળી જવાનો માર્ગ છે, ઓય કને ઠુહૈયો કરી આ તો પરમાત્મા એક દારો બુદ્ધિની વેચણી કરી તે બધા હાવ બધા ઓણિયાન બધા વેલા જતા રહેતી વનભાગમાં બુદ્ધિ આવીને પછી આ મારા જેવા જે આ પાછળથી બધા કે ભગવાન લાવ હેડો કોક હું વેચવા બોલાયા છે કે હારું પતી ગયું કે તારું હું કયા મારો હોય ફોગટ નો ફેરો ખાવાનો છે કે એમની માયા છે કે કોક તો આલવું પડશે કે ભગવાન કે હારું મોહન હું આલું કે તાર તે ખૂણામાં ગોહ પડી હતી કે ગોહ પડી જાઓ. ગોહમાં ખબર પડે કે આપણે ઢૂંઢોની ગવાની આ બધી ગોહ હોય. હા તે કે ભરી જાઓ તમે તાર એ દારાની ગોહ ભરી લાયા છે તે અજીય જ હતી. કોકના અવસરમાં તો એ શું આવે ગોહ આવે, ગમે તેમાં તમે જુઓ તો આડી આવે ને. હું ઘણી વખત કહું છું કે ગણપતિ નહીં બેહારો તો ચાલશે, પણ કુટુંબ વાળાનો હકના બેહારો એટલે તમારો અવસર બધો શાંતિથી પતી જાય. લ્યો અને એક ગણપતિ આડો ફાટક હતો બધું એ પણ જેને બેહારવાના છે ને આપણે બેહારતા નથી. આગળ ના દેવો છે ભાઈ. તમે જુઓ ભુવાય ચોક માતા વારવા કા બધું જોઈ ને એટલે કી ભાઈ તમારા ઘરની માતા કે તમારા ગરથાલની માતા કી રૂઠી છે, બધાને ગરથાલની જ રૂઠી છે. અમે સંતો એ જ કહે છે કે આ ગરથાલની માતાને તમે નિવેદ આલો. ગરથાલની માતા કઈ પાછી હે આ ઈરીએ ગરથાલની માતા સા 64 જોગણી છે ભાઈ. હા ઓને તમે હરખાઈ રાખો તો તમારું બધું જ કલ્યાણ સનવામાં આ ઈરી આડી ફાટતો. ભક્તિએ ગોપાલભાઈ થાય એવી છે, કોઈની તાકાત છે બાવા થઈ દો તો એમેર પર એવો નથી ભાઈ. આ બગડ્યું એટલે આખું સંસારનું અડધું પાહું બગડી ગયું ભાઈ.
આ ગરથાલની માતાને જેને નિવેદ કર્યો ને એનું પોષણ કર્યું એની ઘણી ખમ્મા બોલવાની છે, બીજા સોય બોલવાની નથી. 64 જોગણીનું સ્વરૂપ આવ્યું છે. જન્મ આલે એટલે જગદંબા છે બાપ. પોષણ કરે એટલે તમે જુઓ તો બધી માતાઓ, અને વિફર એટલે તારકા જેવી આ હિરેજ લાગે, બીજી કોઈ દેખાય નહીં. એક જ શક્તિનો અસંખ્ય સ્વરૂપ છે બાપ. એક જ શક્તિનો અસંખ્ય સ્વરૂપ એ અમર સમાયેલો છે, પણ આપણને પતિત થતી નથી. આપણે આમાં દર્શન કરવા માટે તૈયાર નથી. મહાપુરુષે કીધું કે જનેતા મૈયા જન્મ જે ભક્ત દાતાર કાતો સુરો, નહીતર રેજે માં વોજણી મત ઘુમાવ શરીર કો નોર कैसे. जनेता बिचारी क्या करे जेने पत्थर पड़ा पेट, एक पत्थर को चंदन चरे न दूसरा लाख अनेक कैसे. ए मां जन्म आलू तो तीन માંથી એક નાલ જે કો તો ભક્ત દાતાર કો તો સુરો, નહીતર કે માં વજણી રજે તનો કોઈ દોષ લાગશે નહીં. પણ જો એવા જન્મ આલે કે જેથી કરીને આ ધરણીને ના ભૂમિને ભારે મારશે બાપ. એવાનો જન્મ આલતી નહીં. કીધું કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવા. જન્મ જે સંતને આપે એને જનેતા કહેવાય. ભક્ત દાતાર કો તો સુરો, શુરવીરતા એટલે આપણા બાહુબળમાં જો તાકાત હોય તો આપણે શુરવીરતા બતાવી શકીએ ભાઈ. દેશના તમે જુઓ તો સરહદ ઉપર કેટલાય સૈનિકો બચારા જોનના જોખમે ઈકન રાત ને દિવસ ઉજાગરા કરી અને આખા દેશનું રક્ષણ કરી બેઠા. એવી શુરવીરતા જો આપણામાં ના હોય તો કશો વાંધો નથી. અને આ શુરવીરતા ચોથી આવે ભાઈ. આ તો ગામમાં પીને ગોથળે ખાઈને આમ બધાને ધમધમી નાખે. અલ્યા ભાઈ એટલું સુરાતન હોય તો જાન તલવાર લઈને તો જ આવે. કારણ ગામમાં હું કાવ ઓબરે છે ભાઈ. પણ ના, ચંકા પી પીને ડાકલો ને બાકલો શાપ ખલાસ થઈ ગયો હોય, 30 વર્ષે તો ડોહાની ઉંમર આવી હોય. આ હું સુરાતને કર ભાઈ. મુઢાના દોત પડી જાય, ઉપરથી બંદૂકનો ગોદો વન વાગત તો ગોઠામણો ખાઈને ભૂઈ પર. સુરાતને કોઈ મેર પડે એવો નથી. દાતારી જેના જોડે રૂપિયા હોય કરે, આપણે તો એ વેત પડે એવો. દાતારી ના થાય તો ધો નહીં, સુરાતન ના થાય તો ધો નહીં, પણ ભક્તિ તો દુબળાથી, પાત્રાથી, અમીરથી, ગરીબથી, માય કોંગલાથી એ થાય એવી. આ એક જ એવું સાધન છે બાપ, એ બધોથી થઈ શકે એવું છે. પણ મેં જો આપણે કશું કરી ના શકીએ તો આ ધરતીનો ભાર બોબે મારે બરોબર છે બાપ. એના માતા નથી આયા ભાઈ. એટલે મા બાપની સેવા કરી છે આપણે. તીર્થે ના જવાય તો ચાલશે, દેવ દર્શને ના જવાય તો ચાલશે, પણ જેને જન્મ આલ્યો છે, જેને 9 મહિના આપણને વેઢા રાખી છે, શું નું દર્શન કઈ ની સેવા થઈ છે આપણાથી બાપ? જો એની અતરડી નહીં થારી હોય તો જગતમાં ગમે તેટલું કરશો તોય ઠરવાનો વારો આવે એવો નથી. સાધનો આપણે અપનાવ્યા છે, પણ મહાપુરુષ કે સાધનો આપણને કને પહોંચાડી એવો નથી બાપ. આ તો એક બેન દૂધ ભરાઈને આવતી હતી, પગાર લઈને આવતી હતી. એનો ઘરવાળો હોમ ચિંતા નો મળ્યો કે લાવજે પૈસા લાવજે, કે ફટાફટ કે મારે જવું છે બહાર. પેલી બેને જેટલો પગાર આવ્યો તો એટલો પગાર પેલા ભાઈ ને હાલ દીધો. એક મહાત્મા હોમાં બેઠેલા અને આ જોઈ રહ્યા પેલી બેન ને બોલાવી કે બેન હોમાય. મહાત્મા મારા ફેરવતા હતા અને આ બેન ને જોઈ રહ્યા, બેન ને બોલાવી કે બેન આ તે પૈસા લે કોણ હતું ભાઈ? કે મારો ઘરવાળો હતો. કે કેટલા પૈસા હતા? તો કે ખબર નહીં, મારા દૂધનો પગાર આવ્યો તો એ પગાર મારા મુઠ્ઠીમાં જેટલો હતો એ મેં હાલી. અરે કે મૂર્ખી કે હાલી દેવા તો હશે કે એમ તારે ગણવા તો હતા? શું કે તારે ગણવા તો હતા ને પૈસા? કે મારા ધણીને હાલવાના હોય એમાં મારા ગણવાના હોય. મારા ધણીને પૈસા હાલવાના હોય એમાં મારા ગણવાનું હોય નહીં. પેલી બાવજીની માળા એટલે ભટ લઈને પડી ગઈ બાપ. કે જો ના ધણીને પૈસા આલવામાં ગણવું ના પડતું હોય તો તને મારા માલિકનું હું આમ ગણવા પડે? તો હું કેટલી વખત એનું નામ દઉં છું? હે આવું ઠૂઠું બતાવવાનું છે? તો આ બતાવવું પડે તો કને આ તેમ ખાતો લખવાય છે. હે અંતરમાં એક વખત પરમાત્મા સ્વરૂપની પ્રતીત થઈ જાય તો કે લેવાની જરૂર હશે એવી નહીં બાપ. એક વખત તમારે મારા ઓળખોણ થઈ જાય પછી તમારા મારા નોમની કે ઠોમની કોઈ જરૂર પડે એવી નથી. પણ ઓળખોણ થવી બહુ જરૂરી છે. એટલે જેટલું કરીએ છે પણ જો સમજણથી અનુભવથી કરવામાં આવે તો સમજણથી અનુભવનું કરેલું સાર્થક થાય બાપ. નકર સમજણ અનુભવ વગરનું જેટલું કરવામાં આવે મહાપુરુષો કે બધું વ્યર્થ જતું રહે. જે કઈ કરો ભક્તિ મહાપુરુષો કે ગાવું, વગાડવું, નાચવું, કૂદવું, બોલવું, સ્વભળવું
પુસ્તકો વાંચવા, વેદોનું અધ્યયન કરવું એ ભક્તિ નથી. ભક્તિ અનુભવનો વિષય છે. ભજન ભીતરમાં થઈ જાય ભાઈ, બહાર કરવાની જરૂર પડે એવી નથી. ભજન ભીતરમાં થાય એટલે બહાર ઓટોમેટિક થાય. જેસલનું જીવન ભજન રૂપ બની ગયું. વાલિયા લુંટારાનું જીવન ભજન રૂપ બની ગયું. ઈવાનું જીવન ભજન બની ગયું. ભજન ઈવન ગાવો પડ્યો નથી બાપ. એમ આપણે જો જીએ છે, જે માર્ગે આપણે જઈએ છે બાપ, એ આપણું જીવન ભજન રૂપ બની જાય, સત્સંગ રૂપ બની જાય તો એ જીવન આપણું કોમનું બાપ. નકા આખી જિંદગી ગમે તેટલી કડાકૂટ કરીએ પણ 80 વર્ષે જો સરવૈયું માપો તો 0 ને તો કન્યા કીધું કે કાઢી સરવૈયું કોક સંતને બતાવજો ભાઈ. પાછા જાતે જાતે યશ ના કરી દેતા. ઓ નકા તો પેપર જાતે તપાસે, પાછા જાતે તપાસે એટલે હોમાં હોજ લાવું કે ના, કોક સંતને બતાવજો કે ભાઈ આ મેં કર્યું છે સાચું છે કે ખોટું. એ કોક મહાપુરુષોને જઈને બતાવવાની જરૂર છે બાપ. મહાપુરુષ કે ભક્તિની શરૂઆત સદગુરુના ચરણથી થાય અને ભક્તિની પૂર્ણતા સ્વરૂપમાં લય થઈ જવું એ ભક્તિની પૂર્ણતા છે. તેમાં કીધું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો જય જય સદગુરુ ભગવાન. અનંત કાળથી આવા અસંખ્ય ખોખો ખાલી કરતા કરતા આયા છે બાપ. પણ જ્યાં સુધી હું કોણ, હરિ કોણ એની ઓળખ નથી થઈ ત્યાં સુધી આ ફેરો બધો ફોગટ. આખા જગતના આપણે જાણીએ છીએ બાપ. આખા વિશ્વના તમામ પદાર્થોને આપણે ઓળખીએ છીએ. એ બધાને આપણે નામ આપીએ છીએ, એમની ઓળખાણ કરીએ છીએ, પણ આપણે આપણી ઓળખાણ થતી નથી. અને મહાપુરુષ કે જ્યાં સુધી આપણી ઓળખાણ ન થાય ત્યાં સુધી બધો જ કરેલો ફેરો બધો ફોગટ સવાલા. એટલે બાપુની એક વાણીમાં કીધું છે, બોલો સદગુરુ દેવ કી જય. મહાપુરુષે વાલા વાણીની અંદર પણ આ મનનો ઉપદેશ કર્યો છે, બોધ કર્યો છે. મન તું ક્યાં સુધી અડગું અથડાય, જોને તારા સ્વરૂપને. મન તું અસલ સ્વરૂપનો ભૂલ્યો ભાન, ભટક્યો ભવ રણમાં. આ મનથી આપણે જેટલું જેટલું કરીએ છીએ બાપ. આ મન આપણને મહાપુરુષે કીધું મન હે લોભી, મન હે લાલચું, મન કરણીનો કૂડો, મન વિના નહીં લઈ જાય અધોગતિમાં. મનનો આપણે કરીએ પણ કોઈ મહાપુરુષોના વચનથી આપણે ચાલતા નથી બાપ. એટલે મહાપુરુષે મનનો ઠપકો કર્યો છે. આ મન એ આપણા સ્વરૂપમાંથી વિચલિત થયું છે, જુદું પડ્યું છે. જેમ દરિયામાં સમુદ્રની અંદર લહેરો હોય, જેમ ઉછાળા મારી અને લહેરો જુદી પડે છે એટલે એને લહેર કહીએ છીએ. પણ વાસ્તવમાં તો મૂળે તો મોય સમુદ્રનું પાણી જ છે, કોઈ બીજું કશું છે નહીં. પણ સમુદ્રથી વિખૂટી પડી છે એટલે એને આપણે લહેર કહીએ છીએ ને મોજા કહીએ છીએ. પણ પાછું બળ ચોકન જઈને સમુદ્રમાં ને સમુદ્રમાં જ જઈને બળ. એમ આ મન પોતાના સ્વરૂપમાંથી અજ્ઞાન દશાએ જુદાગરી રીતે ઊભું થયેલું છે. પણ જો એને સત્સંગ મળે, એને મહાપુરુષો સત્પુરુષોનો સંગ મળે તો એ જ મન પાછું પોતાના સ્વરૂપમાં આવીને ઠરવા. અને જ્યાં સુધી એ ઠરે નહીં ત્યાં સુધી તમને હકનું ઠરવા દે એવું નથી. તું આ કર, જપ કર, તપ કર, તીરથ કર, વ્રત કર, ઉપવાસ, આ બધા કંઈક ના કંઈક ખટકર્મો કરાવવા. નરસિંહ મહેતાએ ઘણી ભક્તિ કરી, ઘણા બધો ખટકર્મો પડ્યા, પણ જે દારા સદગુરુનું મહાપુરુષોનું સાનિધ્ય મળ્યું એ દારા 52મા વર્ષે નરસિંહ મહેતાએ કીધું કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં, તબલગ સર્વ સાધના બધી જૂઠી. કે જપ કરવાથી શું થયું, કે તપ કરવાથી શું થયું, વ્રત અલુણાનો ઉપવાસ કરવાથી શું થયું. જેમ કે છે માવઠાની વૃષ્ટિ વરસી, જેમ માવઠામાં વરસાદ પર એ કશાય કોમમાં આવે એવું કરે, એ બગાડ કરે ભાઈ. હા, માવઠું ચાને કહેવાય, વરસાદની સિઝને પૂરી થઈ જાય, ચોમાસું એ પચ જાય ને, મા મહિનામાં આવે ને ફાગ પેલા એમાં આવે, એ બધો માવઠો એ કોઈ દારો પાકનું પીલું કરે નહીં, ઉપરથી શું કરે, બગાડ કરે. એ મહાપુરુષો કે સમજણ વગરનું જેટલું જેટલું મનથી આ બધું કર્યું, પણ નિત્ય તો આપણું બગાડને અહમ કરવા વાળું જ છે. તમે જુઓ ઘણી કંઈક ના કંઈક કરીએ છીએ, આપણો સૂક્ષ્મ અહમ આપણો છુપાયેલો જ હોય છે. કંઈક આપણે કરીએ એટલે ભટ લઈને થઈ જાય કે હું કરું છું. આ હું કરું છું એ જ મોટામાં મોટો અહમ છે. તું કરે ને જ આ કરતા ને જ ભગવાનને ગમે, એમને ગમે નહીં. આમ એક છોકરો કમાતો હોય એ જ મા બાપને ગમે, બીજો ના કમાતો હોય એ રહ્યો આમ ગમે નહીં આમ મા બાપને. હે, એ છોકરો આમ દવાલો હોય ને કે હરખો જ ભાવ હોય સાહેબ. જો મા બાપ હમા હોય તો પાછો લોભ્યો હોય તો દવાલો થાય, પણ મા બાપ જો હમા હોય ને જેને માં કહેવાય, બાપો કહેવાય, એ ભલે કમાય કે ના કમાય તો એનો ભાવ ને પ્રેમ તો એક જ હોય બાપ.
એમ શું આપણે કંઈક કરીએ તો જ પરમાત્માનું ગમન, કશું ના કરીએ તો ના ગમે? હે પણ ના, આપણને ઓળખાણ થઈ નથી બાપ. આપણે એમ માનીએ છે કે આ બધું કરશું એટલે, પણ મહાપુરુષો કે કરવાપણું મટી જાય, કરતાપણું છૂટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. મહાભજન કોને કીધું? કે જો આપણું કરતાપણું મટી જાય, આપણું હુંપણું મટી જાય, મારાપણું મટી જાય, મહાપુરુષો કે એ મહાભજન છે. શા માટે સત્સંગમાં સંતોના સાનિધ્યમાં શા માટે જવું પડે? આપણા જોડે શું ખોટ છે? બુદ્ધિ છે, જ્ઞાન છે, બધું જ છે, પણ મહાપુરુષો કે ભાઈ લૌકિક છે, દેહિક જ્ઞાન છે. આપણને દેહના પોષણ પૂરતું કમાવું, કેવી રીતે છોકરો મોટો કેવી રીતે કરવો, એવો લાલન, એ જ્ઞાન છે. પણ મહાપુરુષો કે પોતાના સ્વયંનું ભોન છે નહીં. એટલા માટે સત્સંગમાં જવું પડે. અને એ જ્ઞાન ચોથી મળે એવું છે, ચોય પુસ્તકોમાંથી મળે એવું નથી, કે ચોય બારોબારથી મળે એવું નથી. બે આઈએસ અધિકારીઓ નાવડામાં બેઠા ને નાવડું મધ દરિયે જ્યું એટલે નાવડામાં કોણું પડ્યું. કોણું પડ્યું એટલે પેલા આઈએસ અધિકારીએ કીધું કે સાંભળ્યો છે કે શું છે? તો કે નાવડામાં કોણું પડ્યું કે પાણી અંદર આવે છે. તો કે બીજું કાણું પાડી દે એટલે પાણી બહાર. આ બુદ્ધિઓ હો, કે બીજું કોણું પાડી દે એટલે પાણી નેકરી જાય. નેકરી ના જાય ભલા મોય વધારે પે હવે. એના કરતા જો પડ્યું છે ઈકન તું ડાટો માર દે, કો તો ઈકન પગ રાખીને બંધ રાખ, ન તો ડૂબતા વાર લાગે એવી. એટલે કે આ લૌકિક બુદ્ધિ ત્યાં કોમ આવે એવી નથી. ચતુરઈ ચૂલે પડી, ધીક પડ્યો આચાર, તુલસી હરિગુરુ સંતની ભક્તિ વિના ચારે વૈણ ચમાર. હો ભાઈ, પછી બ્રાહ્મણ હોય, પટેલ હોય, દરબાર હોય, ગમે તે હોય, પણ મહાપુરુષ કે તુલસી હરિગુરુ સંતની ભક્તિ વિના ચારે વૈણ ચમાર. જેને ચોપડાનું જ્ઞાન છે, જેને દેહનું જ્ઞાન છે, એ આપણે બધા ચમાર જ છીએ. આ દેહને હું માનીને બેઠા છે કે આ શરીરે હું છું, આ રમણભાઈ આ મગનભાઈ હું છું, આ પટેલ નો બ્રાહ્મણ દરબારે હું છું. આ જે નાત જાત નું ઉપરના લેબલ નું હું માનીને બેઠા છે, મહાપુરુષો કે એ જ મોટામાં મોટું આપણું અજ્ઞાન છે. ચામડિયા મોહ્યા ચામડે, અંધા મોહ્યા પોથી પાનીએ, દીવ ચક્ષુથી કોઈ સંત જુએ, રમતા રામ વિશ્વમાં જુએ. કે ઠાસી ઠાસી તત્વ જ્ઞાન કીजिए, तत्व ज्ञान थकी अंधकार दूर कीजिए, अज्ञान कोटड़ी ईट की तूने दी चढ़ाई, या अल्लाह तू पुकारे कैसे अल्लाह दिखाई. के ईद के दिन बकरा मारे, मारे मच्छू अपार, दिवसे पानी पीवे नहीं, रात्रे करे संहार, बिस्मिल्लाह बकरा का भेद नहीं पाया, गद्दा हेरे जन्म गुमाया, साचा सदगुरु जो मिले तो सन्मुख अल्लाह दिखाई. कैसे हैं आ तो भगवान नो महीनो आवे એટલે તમે જુઓ તો આ ઈદના દારા થાય ને આપણે બાધાઓમાં માતાએ માગ્યો છે કીબો, આ માતા બોકરા માગતી હે. હે બારોબાર ની જો તમારી દશા લાયા છે. હે હવા દો અનડાઢ્યો મારતી હોય કે એટલે આવન માં કહેવાય. પણ પાડા ખાધ્યું પરા, ના જોયું હારું કે ખરાબ ઠોક્યા જ રાખ્યું છે. મારા જેવા મળ્યા એવા લરે લડતે કે આ તો કરવું જ પડે. અમારી માં તો કે પેલા ધાર નો માગે છે, પેલી ધાર નો ખબર પડે છે કે આ પીતો અહીં કહો અન હવા ચડ્યા છે. પણ દહીં નહીં આવે એ ભક્તિ કહેવાય. લ્યો આ હે કી ભક્તિ છે. પણ મહાપુરુષો કે અધોગતિની ખોણમાં જવાના વાળા છે ભાઈ, નરકે જશો. મહાપુરુષ કે બાપ હે જો પશુ પક્ષી નો જાનવર જેને કશું અહીં જ નહીં કર્યું જો તો એ વના ઈસરીઓ ખાવી પડતી હોય અને આપણે એ વની દશા આવી લાવે તો આપણી શું દશા આવશે? હે પણ ના, આ ઓ લઠ્ઠો પકડાયો છે ને, આ તો કી બોકરાની બા ધારા કીતા અમાર સીઓ થયો છે. એટલે બોકરાની બા ધારા કીને સીઓ આવે એ સિયા જેવા હોય તાન બોકરિયા જેવા જ કે પછી. હે પણ નથી ભાઈ, આ બધું હેડ જ જાય છે પાછા શું લઠ્ઠો આવે. અને આપણા જેવા શું કરતો કે ભાઈ જો જેવા માર તો થોડા ખોંદોની છે એટલે પૈસા દઉં છે બારોબાર તું તાર બધું વિદ્યો બધી ચો જ હોય કા ભાઈ બારોબાર કે મારું નામનું તું તાર કરી દેજે. એટલે તમે જુઓ અત્યારે બહુ મને ટાઈમ ના હોય ને આપણે ટાઈમ ના કે લ્યો પૈસા તમે વિધિ કરી દેજો ને. એટલે એમ પોકશે. હે કબીર સાહેબ એક દારો ગુરુ રામાનંદ ના હાથે જેલા અને ગુરુ રામાનંદ નદીમાં સ્નાન કરી અને સૂર્યનો અમમ કરીને જળ ચડાવ્યો. એટલે કબીર સાહેબ તો બેઠા બેઠા હશે કે યાર આ બાવો ધંધો કરે છે. કે પૂછ્યું કે ગુરુદેવ શું કરો છો? કે સૂર્યનો જળ ચડાવો છો. એટલે કબીર સાહેબ કે આમ ગુરુને તો કશું કહેવાય નહીં કે આપણે શું કરવું. કે એટલે બાજુમાં એક માટી ભેગી કરી કઈ અને નેક કરવા માંડ્યા અને શેક શેટ જઈ અને મોટો ક્યારો બનાવ્યો માટીનો
अले के कबीर क्या कर रहा है? तो के बापू के थोड़ा काम है। के हूँ काम है? के आप पोणी छे नदी नु ए मारा तोकन डोगेर वावी શકે છે શેઠ તે એના માટે કે પારી કરીને પોણી લઈ જવું છે। એટલે કે મૂર્ખા તોકન ક્યારો કરવાનો ન હોય થી પોણી જતું હે કિલે કારણ કે બાપા આ તો ખાલી કિલોમીટર નું અંતર નહીં અને પોણી ના જાય તો તાનું હોય થી તમે આ ઠોકો છો તો પોકાય એવું છે આમ હે તો એ ધમધમાયું છે ધમધમાયું છે। બીજો પ્રસંગ બન્યો શ્રાદ્ધ આયા અને પછી કી કબીર કી દૂધ લીયા કી ચમ એટલે કે આપણો શ્રાદ્ધ કરવાનું છે कि गुरु हूँ करवान श्राद्ध में कि अपना पितृओ जे पेला ज्या होय ने इवन कागवाश करवी पड़े। कबीर साहेब की हारा मरी गया जीव तो पई दीधो तो हारू हतुं अने पण हुं बोलाय એટલે એક મરેલી ગાય ગોમ વચ્ચે पे पड़ेली हती ती कने बो घणो जईन मूक्યું અને કન પૂરો જईन છોડીને બેઠા। ખાસો ટાઈમ થયો ગુરુ હોત તાલે હજી હુંદી ચમ લઈને ના આવ્યો કે દૂધ કે બાપુ આ બો ઘણું એ મૂક્યું છે અને આ પૂરો એ નાખ્યો છે ગાય ખાય અને દૂધ હાલે એટલે લઈને આવું છું। ગુરુએ જોઈલા કે આ તો મરેલી છે કોઈ દારો હાલ अले आ मरेली गाय दूध ना लता मरेला बापा की थोड़ा पीवा ही सोना मन जीवता बापन जे पावो है दूध ने चा पाजो पाछा बीजू कोई ना पाता पावो है पाजो नहीं भाई। अले भैया मारा डेरीए बेह दोरेली छे ने एक बूंद दोर्यो छे तमे आ डेरी आगर जो ने तो बेह ने बूंद दोर्यो छे दोतो ए चेटलाया वरसथी दोरेलो छे कत 10-15 वरस थयो हजी बो घणो नहीं भरातो। अमी नाव पर थी खबर पड़े कि आपने चेवा भगवान नो लट्ठो जालीने बैठा छीए अले एनु बो गण नहीं भरातो तने आपणे मेर पड़वाना छे। बहु बहु विचारजो भाई काठुए पड़शे कशो तो गोमना छे ने फटका मारवा होय तो आईने ठोकजो कशो वांधो आवे हो पण बहु विचार ने विवेक करजो। परमात्माए जो बुद्धि आपी छे ज्ञान आप्युं छे तो एनो बहु विवेक करीने तोल करजो बाप। हाँ भक्ति महापुरुषों के गाऊ बालू नहीं नहीं पण समझण અને અનુભવથી વિવેક કરીને કરજો। વિવેકથી કરેલું સાર્થક થશે બાપ ભલે થોડું કરશો। સ્વામી વિવેકાનંદે કીધું હજારો માઇલ ચાલે હજારો ગૌ ચાલે પણ જ્યાં સુધી એક ડગલું પોતાના ભીતરમાં ના ભરે ત્યાં સુધી હજારો ગૌ ચાલેલું બધું ફોગટ છે વ્યર્થ છે બાપ। મહાપુરુષે ચાલવાનું ચોય કીધું છે અને આપણે ચાલવા ચોય મળ્યા। સંતો કી ભાગવાનું નથી ભાઈ संतो की बागवान नहीं जागवानुं छे ताण आपणे शुं करवा मंड्या छीए। कोकने पूछे कि माया एटले कि आ संसारे माया छे बૈરો छोकरो ए माया छे एटले कि नाही जवुं छे ताण तू कोण छे भाई हे खुद पोते आखो मायानो ढगलो छे भाई पण ए जोतो નથી બીજાને તોય હોદવા જવાની જરૂર નથી। પેલા દુર્યોધન ને પૂછ્યું કે જા હારામાં હારો માણસ શોધી લાય એટલે કે ભગવાન મહારાજ સિવાય બીજો કોઈ હારો દેખાતો ओकी महाराज सिवाय कोई हाड़ो देखा तो नहीं। पेला युधिष्ठिर ने पूछ्યું तन तू खराब हो दिलाय तो के भगवान प्रभु महाराज सिवाय बीजो कोई खराब में खराब नहीं। बे जो एक ज बात पण बेनी दृष्टि जुदी जुदी छे बाप। दुर्योधन के जानामी धर्म छे हूँ धर्म ने जाणु छुं पण अपनाई शकतो नहीं अने अधर्म शुं छे एनी खबर छे पण एनु छोड़ी शकतो नहीं। वस्तु बेनो फरक आटलो ज हतो बाप। पेला ने हारो कोई देखातो नहीं અને પેલાને એમ છે કે મારા સિવાય બીજો કોઈ જગતમાં ખરાબ નથી આખું જગતને સારું ગમે। ચંકઈની દ્રષ્ટિમાં ભેદ પડ્યો છે। મહાપુરુષ કે દ્રષ્ટિ બદલાય તો કેસે સેજે પરમાત્માને તારા સેજે સેટું નથી। સખી કે ચરણ પડે જેના ધરણી પર ધરણી તીર્થ બનીને પૂજાય દુર્લભ એવા સંતને। મીરાબાઈએ કીધું કે હું તો જન્મની ઓદડી મારા સદગુરુએ આપી ઓંખ ખોલીને જોયું તો આ ઘટો ઘટની અંદર સુંદર श्याम ओख खोलीने जोयो तो आ घटो घटनी अंदर मारो सुंदर श्याम परमात्मा विराजमान। त्यारे कीधुं के हारे हरि वसे हरिना जन्म प्रभु नथी पाणी पवन मोरे हरि वसे हरिना जन्म। ओम कराओ भले यज्ञ कराओ प्रभु नथी ओम अवन मोरे हरि वसे हरिना भेख धरीने तमे सिद्ध भटको छो प्रभु नथी भेख अरण मारे हरि वसे हरिना जन्म। आ हरिना जन्मनी अंदर परमात्मानुं स्वरूप प्रगट छे भाई। अले भाई दर्जी ना छोकरा दर्जी थोय के ना थयो इवन सीवन क्लास शीखवा जवा पर पछी पटेल ना शिवन कृषि में भणवा जवुं पड़े के खेती आवड़े ओम हे पछी हुतार ना शिवन ओम कार्पेंटर नु शीखवा जवुं पड़े के आवड़े ज बधुं तने भगवान ना शिवन भगवान थवा माटे हुं कोई गंठोड़ा बांधवा पड़े होय हे सिंह ना बच्चा ने सिंह थवा माटे हुं करवुं पड़े ओम सिंह ना बच्चा ने सिंह थवा माटे कशुं करवानी सिंह नु स्वरूप ज छे भाई जुदुं छे
નહીં, પણ સતત જો સિંહના અભ્યાસમાં રહ તો એનો સ્વભાવ કેવો આવે? સિંહ જેવો થઈ જાય. અંદો નાનપણથી જ ગેટાના ટોળામાં પહેરી જાય તો પછી ગેટા ભલે સિંહનું કલેવર છે પણ સ્વભાવ કયો આવે? ગેટાનો આવે. એ મહાપુરુષો કે પરમાત્માનું જ સ્વરૂપ રોમને જે મળ્યું તું એ જ કલેવર મળ્યું, કૃષ્ણને મળ્યું એ જ મળ્યું. તને આપણને કેમ કોઈ ફરક પડતો નહીં? અલ્યા સત્તાધારમાં સંતના સંઘમાં રવાથી પાડા પૂજાઈ જતા હોય, ગણપતિના સંઘમાં ઉંદરા પૂજાતા હોય, શિવજીના સંઘમાં પોઠિયા પૂજાતા હોય, અને આપણને કોઈ પણ રામ રામ ના કરે? કેમ ના ટર્યા છીએ આપણે ભાઈ બધા? પણ ના, કરણી બદલવી નથી બાપ. મહાપુરુષો કે સત્પુરુષોનો અંથોરીન ટોકણા જેવો માર છે. એક પથરો પડ્યો છે પણ કારીગરના હાથમાં આવે અને કારીગરની ઈચ્છા થઈ જાય કે મારો અનમોન બનાવો છે, તો એને અંથોરીન ટોકણાનો માર કારી અને એનો આવરણનો ભાગ શું કરે? હતો પથરો જ, પણ એનો આવરણનો ભાગ નકોમો ભાગ કાઢી નાખ્યો એટલે મૂર્તિનું સ્વરૂપ બની ગયું બાપ. એમ આપણો નકોમો ભાગ નકોમો કચરો જતો રહે તો આ મૂર્તિનું સ્વરૂપ જ છે. મહાપુરુષો કે જગતમાં મોટામાં મોટી મૂર્તિ આ જ છે બાપ. પણ આપણને આ મૂર્તિની પતિત થતી નથી. અને મહાપુરુષો કે ગોરખનાથે કીધું કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. જાગતા નર સેવો તો તમને મળે નિરંતર દેવ. મનસા માલણી ગોરખ જાગતા નર સેવો. અલ્યા ભાઈ તમે બધા આમ હાકટમ ચોક બારગોમ જો એટલે ઘેર તારું મારો કે ખુલ્લું રાખો? કિશા ભાઈ તારું મારીએ કેમ આમ ખુલ્લું રાખો કે મેં ભગવાન છે હું વાંધો છે તમને? હે રાખીએ ખુલ્લું? ના. તાન આપડે 70-80 વર્ષનો ડોહી હોય અને આપડે બારગોમ જવાનું થાય અને ડોહી કે ભાઈ તમે જો મારા આવવું નથી, અને ડોહી ઘેર તો પછી તારું મારો કે ખુલ્લું રાખો? ખુલ્લું રાખો. કેમ કે ડોહી ઉપર વિશ્વાસ છે ભાઈ, કે ભલે ડોહી નું ભૂની થાવ તો કોક નું બૂમ પાડીને બોલાવી. અને પેલા તલવારો ગદાઓ લઈને બેહાર્યા છે તો એ વના ઉપર વિશ્વાસ નથી. કેમ? ખબર છે કે ભાઈ ઈથી લેવા નથી. બેઠા છો બોલે નહીં, ઉભા કહે નહીં આવ, એટલે સુતા નર જાગે નહીં મેં કિનકુ લાગુ. આપણા હેતરમાં રખવારું મોકલવા તો બાભાન મોકલ કે મન મોકલ લે? કયો તો ખરા? બાભાને જ મોકલ લે કે બાબા જો લાકડી લઈને જો, ભલે હે ડાયના તો એક ને હુઈ રહેજો. ચમ પેલો બે હારો કે લોકો યોને ઉઠાવશે. કોના ચોદી ના હોય શું કે તો યોને આમ તો બેહવા દેતા. અલ્યા યોને ચોરોની ખબર પડી છે, વગર ગુરુ કરાયા ખબર પડી છે. કાઈ રાય એમ લેવા અને આપણે હજી સમજણ ના પડે. પેલા અમારા હેત્રોમાં ચાડ્યા લગાવતા, હેત્રોમાં બાજરી વાયુ અને આ બધું વાયુ ને પેલા દોણો ચકલા બગાડ નાખ એટલે ચાડ્યા વચમાં ટી આકારની હોટી ઉભી કરી હોય, પછી જભલું પહેરાવ અને ઉપર કારું માટલું રાખે એટલે માણસ જેવું દેખાય. ને એવું લાગે કે ભાઈ કોક માણસ છે એટલે જલ્દી હેતરમાં પ્યાહ. પણ 2 દાડા 3 દાડા થાય ને એટલે ચકલો ને ખબર પડે કે 3 દાડાથી હલતો, એટલે માટલા ઉપર જ બેહીને પછી અને હજી આપણને હું ફરી નથી સાહેબ. મહાપુરુષો કે જીવ નહીં તેને હરી કહી માને, પુંજે કાષ્ટ ને પાષાણ, ચેતન પુરુષ ને પાછળ મૂકે, એવી અંધી જગત હે અજાણ. કહે છે દૂર નથી નાથ નિરંતર, દિલ સુદ્ધા દેદાર જડે, કરતા વશે પાસ પણ નુગરાને બાજી ના આવે હાથ. કહે છે ભાઈ ઘટમાં એટલે આ બધી મોબાઈલ ની રિંગટોનો વાગે છે કે તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, તારા ઘટમાં. તો હે પેલા શ્રીનાથજી પાછા ડોટ્યો. મહાપુરુષ કે ઘરમાં મથુરા ને ઘરમાં કાશી ને ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થ કે ધામ. અલ્યા જો ઘરમાં જ આ બધું મળે તો બહાર ફરવાની જરૂર પડે એવી નથી. પણ ઘરનું ઓછું ભાવ હશે, હોટલ નું સારું ભાવ હશે. હરી હરી બાર નું બહુ ભાવ હશે. આમાં બહાર બધું મિક્સિંગ હોય તો એ રીએ સારું ભાવ હશે અને ઘરનું ગમતું નથી. અલ્યા ઓમ ડેટાનું શાક બનાવ્યું હોય ને તો ના ફાવે કે હું ડેટાનું શાક નહીં ખાતો મારા જેવું હોય તો. હા મને આ નહીં ભાવતું, વાલોરોનું નહીં ભાવતું. અને ઊંધ્યામાં ભરેલું ચાલે ને ડેટો આ બધું જ ચાલે કે ઊંધ્યામાં પોહાય એવું છે. આ ભક્તિ ઊંધ્યા વાળી પોહોણી છે ભાઈ, આપણને પેલી ચોખી પોહાતી નથી. જેમ કે ડાલડા ઘી નો શેક પેલો એ થઈ ગયો જરિયો, અમીનો ચોખ્ખો પચીએ હો નથી.
આવો પાણીપુરી ને ભેલપુરી ને દાબેલી ખાતો હોય હે એ મને હોય લાડવા ખવડાવવા કેશુભાઈ ચોખાગી નાહે ને ઉતરે કે કોઈ મજા નહીં ચક વક્કલ તોનું છે દાબેલી વાળું વક્કલ છે ભાઈ નો ભાવટ આવે એવી એટલે આ દાબેલીઓ ને પાણી પીરી ને આ બધું ખાઈને પછી શિયા કે મારે શ્રવણ પાક ખાટા ટેર પાક હે ભોન વિચારો તો ખરા તો બધું જાય છે કુટુંબ કુટી અને મહાપુરુષ પાસા વરો નક મહાપુરુષ કી હજી વનાથી બુંડી દશા આવશે બા આ તો કોકે હારું છે તે આપણો હોય બે હવાનો યોગ મળ્યો છે અને જો શિયા કોક સંકાયું હોય તો બાપા હો બા આ કેશાભાઈ જેમ પોપટભાઈએ સાથ આલ્યો કે ચાના આલ્યો એ એવો મત જોડાયેલા હતા એટલે નકર ના જોડાયો હોય ભજન કરવું હોય તો ઉંબેલા આવું પૂછી તો જુઓ હા મથીનો અને ભાવ કર્યો કે મારા સંતોન જમારું છે અને પેલા બગડે આ મોંઘવારીના ભાવ તમને ભોન નહીં પડતો એક તો ડોહા બેઠા બેઠા હું નવરા પર આ બધું ઉકલસ્ત મન કે તા ન હોય મજૂરી કઈ કઈ તૂટી ગઈ છે મજૂર મળતો ને તમે હોય હેનો ખવડાવવાનું આદર્યું છે હે કદી એમ મેર આવે નહીં પણ આ તો ભાઈ એ આ જોડાયો ને તા ના આવો ભાવ જાગે નક જાગે હો નથી બાપ એટલે મહાપુરુષો કે ભાઈ જેના ઘેર એકતા એકન પ્રભુ ઢુકરાશી ન ચોય હો ધવા જવા પરીએ વા નથી આજે આટલા ધર્મો તમે જુઓ એક ઘરમાં ત્રણ ધર્મ ચાલતા હોય શિયાનું જુદું હેઠતું હોય એનું લશ્કર જુદું લડતું હોય પછી પેલી વહુનું જુદું હેઠતું હોય હારાનું જુદું લશ્કર ચાલતું હોય અને ત્રણ એના ગોખલા જુદા જુદા એમાં જો એકાદાનો દીવો રહી જાય ને તો ભૂખા નીકળી જાય કેમ કી તમે મારા ભગવાનનો દીવો નહીં કર્યો આ જોવા દશા આવી છે હે કે તમે મારા ધર્મ નું માનતા એટલે આ ધર્મ ના ચોય વાડા થયા કે ભાગલા થયા આખા વિશ્વનો એક જ ધર્મ ને આખા વિશ્વનો એક જ માલિક પણ આપણે જાણ્યો નથી બાપ આપણે જુદાગરો કરીને ઉભો કર્યો નરસિંહ મહેતાએ કીધું કે એકડ એક થી શરૂ થયું અને બગડ બે થી બધું બગડી ગયું એક પ્રભુના થયા અનેક નો જે એક કર વોહી સંત આ અનેક થઈ ગયા એનો જો એક કરન એનું નામ સંત કહેવાય ભાઈ મહાપુરુષ સત્પુરુષો ધર્મ જોડવાનું કામ કરે કોઈ દારો તોડવાનું કામ કરે નહીં આ તો કે પેલા ધર્મ વાળાની આપણાથી પરસાદી ના ખવાય પેલામાં આપણે કે હો ભરવા ના જવાય આ લઠ્ઠો તોથી પેઠો ભાઈ હે આ કોને આ મોય ફિટ કરી આલ્યું છે ભાઈ સિંહ ને એમ કહેવાય કે ભાઈ ઓયથી પેલા જંગલમાં ના જતો હે અને સિંહે એમ કે તન મને બીક લાગે એટલે આખા વિશ્વના એક ગમે તે જંગલમાં મૂક્યા ભાઈ એનું કોઈ જાતનો ભય છે જેસલ ને તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો હે જાડેજા તારો ધર્મ સંભાળ મારો ધર્મ જાણવાની જરૂર તારો સ્વનો ધર્મ કયો છે તારો આત્માનો ધર્મ કયો છે એ ધર્મને તું જાણી લે બીજા કોઈ ધર્મને જાણવાની જરૂર નથી તારા સ્વયંના ધર્મમાં બધા ધર્મ સમય ગયેલા છે ધર્મની ઉત્પત્તિ એ સ્વયંમાંથી થઈ છે અને ધર્મનો લય કે સ્વયં મસ્ત થાય બાપ એ ધર્મનું તો જાણી લે તો મહાપુરુષ કે બીજા કશાને જાણવાની જરૂર નથી બાપ પણ આપણે એ ધર્મ જાણતા નથી અને જો સુધી મહાપુરુષ કે ઈકન જો સુધી નહીં આવીએ એ રાય ઠેકોણા નહીં આવીએ ત્યાં સુધી ફેરો ટળે હોય નથી અસંખ્ય એક કાજી અનવર મહાપુરુષ થઈ ગયા વિસનગર ની અંદર એમને વાણીમાં કીધું કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવેજી અંતર ખોજે આપનું તો સત સ્વામીને પામેજી કે પંથ ધર્મ ને જાત્રા પાઠ પૂજા ને પોથી આ તો ઝઘડા સંસાર કેરા એમાં ખોટો જન્મ સિદ્ધ ને ગુમાવો કે એમાં આપણને હમ થોય એમાં આપણને મારા તારાના ભેદભાવ થોય તો મહાપુરુષો કે ભક્તિ ભક્તિ બાપ મારા તારાના ભેદ મટાવ ઊંચ નેસના ભેદ બતાવ નાતી જાતિના ભેદ મટાવ તો ભક્તિ માનજો નકર જો આટલી ક્ષણિક મય ભેદ ને ભ્રાંતિઓ ભરી છે તો એ આપણી ભક્તિ નથી ભાઈ ભેદ ત્યાં ભગવાન નથી પણ આપણને ચોકના ચોક જો ભેદ ને ભ્રાંતિઓ પડી હોય તો હજી આપણું પોટલું કાચું છે કઈક જાણવાની સમજવાની જરૂર છે અમારા બાપુ જેવા મહાપુરુષ તો કહેતા કે ઓનાથી વિશિષ્ટ જાણવા મળે તો મને પૂછવાય આવતા નહીં અને વિશિષ્ટ જો જાણી લાવો તો મને કહેજો તો હું આવવા માટે તૈયાર છું બાપ જેને સત્યની ખોજ કરવી છે ભાઈ એને મહાપુરુષો કે કશું નડતર નડતું નથી બાપ પણ હા મારા તારાના જો દાવા કરીને બેઠા હોય તો મહાપુરુષો કે તો કન જ આપણે ભરે પડવાનો વારો છે બાપ ઓયકન આપણે બેઠા છીએ આ ગામમાં ફરીએ ત્યાં સુધી આપણને હેડા દેખાય ભાઈ ત્યાં સુધી આપણને વાડો દેખાય ત્યાં સુધી બંધન દેખાય ત્યાં સુધી હદ દેખાય પણ એક વખત પ્લેનમાં બેસીએ ને એટલે પ્લેનમાં બેસીએ એટલે બધા હેડા છૂટી જાય
અને જેમ જેમ પ્લેન ઉપર જાય એમ આખું ગામ ને તાલુકો ને રાજ્ય બધું એક હાથે દેખાવા માંડે, હેઢા દેખાય. પણ ત્યાં ને જેમ જેમ ઉપર જાય તાન હજી આપણને હેઢા દેખાય છે ને આ બધું દેખાય તો સમજી લેવાનું કે હજી આપણે તો બેઠા છીએ. હજી ઉપર જ્યાં ઉપર જોય એટલે આ બધી મર્યાદા ને હદ બધી નીકળી જાય મહાપુરુષ કે. પણ ત્યાં ને સત્પુરુષો ને મહાપુરુષો ને એટલે મહાપુરુષે ગુરુ અને સદગુરુમાં ભેદ બતાવ્યો. શા માટે ભેદ બતાવ્યો? तो के गुरु तो गणा सकल संसार में सेवक सब है अजान पण सो सदगुरु को वंदिए परखावे पद निर्वाण कैसे निर्वाण पद ની પ્રાપ્તિ કરાવો, અભય પદ ની પ્રાપ્તિ કરાવો, નિર્ભય પદ ની પ્રાપ્તિ કરાવો. નિર્ભય પદ એટલે જન્મ મરણના ભયમાંથી મુક્ત કરાવો. નકર પાછા કે નિર્ભય એટલે કે ગરામાં હાથ પહેરીને સત્સંગ કરો કે તાર નિર્ભય થઈ ગયા હોય તો એટલે નાખવો હોય તો નાખને એટલે તારું એ પૂર થઈ જાય, હેડ ખબર પડી જાય. શેટા બેહીન કોકરીઓ નાખવી મહાપુરુષ કે મનુષ્યનું એ લક્ષણ નથી ભાઈ, અને જાનવરનું એ નથી, ના કરતા એ નેચલિયાનું લક્ષણ છે. લખી રાખો નિર્ભય એટલે આવું આમ શેટર શેટર રહીને આવી વાત પીલે કરવાની. હે જાણવું હોય તો આય ને ચોકન પાડું ખરચવું પડે ઉસ્તારા મફતમાં મળે એવું છે લે. હે પણ ના અહમનો ઠૂટો છે ઓન કોઈ દારો સંતના પાહન જવાની ફુરસદ મળે એવી નથી. એ તો શેટર શેટર રહીને જ બધું તારણકા ઢકાવો આમ સનો આમ સહાવ અને ન કોઈ દારો પાર આવે હોય નથી. જો જાણવું છે જિજ્ઞાસા હોય ને મુમુક્ષતા હોય તો દતોરા સત્પુરુષના ચરણે અને ના જણાવવા ના બતાવો તો હારા એ સંત ના કહેવાય કે. હા પણ એટલી તાલાવી લેવી જોઈએ અને આપણામાં જાણવાની જિજ્ઞાસા આવી જોઈએ બાપ. હા તો મહાપુરુષો કે આ વાતનું પામી શકે ન કે ઘેર બેઠા બેઠા પછી વાતો કરીએ ના તો ઓમ સંત તેમ સંત કશાને મોનતા નહીં. એ બધી ઘરની ગોઠીઓ વારેલી કશાય કોમમાં આવે નહીં. સુરો ભાઈ એનું જોર છે ને એ મેદાનમાં બતાવે. ઘેર કોઈ બૈરો હમ આમ તલવાર કાઢી ના સુરવીરતા બતાવે. એ તો એકન મમદ્ર તોકન એની અસલ ખેલ બતાવી દે ભાઈ. એ મહાપુરુષો કે જો આપણામાં પેલી હોય તો સત્પુરુષોના ચરણે જઈને વાત કરીએ તાનો સત્સંગ થાય ન કે એમને થાય હો નથી. એટલે ઘરની ગોઠીઓ વારવાની જરૂર નથી. પણ હા મહાપુરુષોનું સાનિધ્ય મળે એટલે નિર્ભયતા એટલે જન્મ મરણનો જે મોટામાં મોટો ભય પડ્યો છે એ સત્પુરુષના ચરણમાં જવાથી નક્કી પણ થઈ જાય કે જન્મ શકું અને મર શકું. આપણને ભય હેનો છે બધું બેરાઈ જવાનો, બધું પડી જવાનો, મરી જવાનો, મટી જવાનો જ ભય છે, બીજો ભય છે નહીં. અને આ ભય છે એટલે જ આ બધું કરવું પડે છે. કોકના કોક કરવા પણ એના માટે છે, ભય છે એટલા માટે. પણ જો મહાપુરુષ કે સત્પુરુષ મળી જાય તો આ ભયમાં ખબ નક્કી કરાવો કે ભાઈ આ ખોખું આ તો શરીર છે એક દારો પડી જવા વાળું, જીવતા મરી જવાનું શીખવાડાય ના પાહન જતા રહેજો તો આ બધો રોગ મટ. જીવતા મરી જવાનું શીખવાડાય એવું ભાઈ. હા હવે જીવતા મરવાનું એ કોઈક મહાપુરુષોને જઈને મળજો ન કે પાછા ઘેર જઈને કેરોસીન છોટીને પતિ ના જતા ન કે બાપજી કીધું કાહ મટ્યો એમ કોઈ દારો છૂટાય એવું નથી. આ ખોખું પડી જાય એટલે તમારે એમ ના માનું કે બાબો જતા રહ્યા જ્યાં જ નહીં હોય ના હોય જ છે ભાઈ. હા એ તો કોથરો બદલ્યો છે પાછા બીજા કોથરામાં અને તમારા ઘર ના ઓગણા જ આવી હવે બે પાડા અકબર જ્યાં કોતો કૂતરો થઈને ઈ જ ફરું ચંક આખો દારો મેં લોહી જ જોજો કર્યો હોય એટલે એના એ જ આવે બીજું કઈ આવે નહીં. એટલે બાબો મર્યો તો નથી. મહાપુરુષ કે મટી જાય એટલે ફરીથી આવવાનું આવે નહીં. અને એવું એક વખત સત્પુરુષના વચનમાં ચરણમાં મટી જાય પછી ફેર આ ખોણમાં આવવું પડે નહીં. એના માટે ભક્તિ છે ને એના માટે સત્સંગ છે ભાઈ. એવું ના માનતા કે બાપજીના મત હાથ મેં એટલે કલ્યાણ થઈ જાય ને આપણે લીલા લેર થઈ જાય, સહીયો છોકરો નહીં હોય તો એ થઈ જાય ને ભાઈ, એ લીલી વાડીઓ થઈ જાય ને નોકરી મળી જાય ને પાસ થઈ જાય ને આવું માનતા નહીં. એવી આશાની ઈચ્છા ને આશક્તિ કોઈ દારો સંતના પાહન જતા. સંત કોઈ દારો આશીર્વાદે ના આલે ને સંત કોઈ દારો શ્રાપે આલે. એના પહાણા બે માલ મળે એવો નથી. જીવન મુક્ત બનવું હોય તો જ સંતના પાસે જજો ભાઈ. નકર બીજી બધું લેવું હોય તો એના માટે બીજી બધી દુકાનો ખુલ્લી છે, એના માટે સંતના પાહન જતા નહીં. તો જીવન મુક્ત બનવા માટે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, આ ખોખું ખાલી કરીને તો જવું આ ઘર નક્કી કરવા માટે સંતના પાસે જજો. નકર મારા જેવા બેઠા ને કે બે બેટા તેરા કલ્યાણ હો જાયેગા. હે નવું કોક લગ્ન કરીને આવ્યું તો કે અખંડ સૌભાગ્યવતી બધા આશીર્વાદ તો હે ના લે છે. અખંડ સૌ અમાર રહ્યા કેટલો ના હે બધાનો વારા રોડવાના તો સજ કોતો ભાઈ રોડ કોતો બુન રોડ પણ શું તો ખરા પણ આશીર્વાદ હે ના ઠોક્યા ચકા મફત છે. ચોઈમાં પૈસા ખર્ચવા પડે બેટા તેરા કલ્યાણ હો જાય. ભલે મારું થવું હોય તો થાય ના થવું હોય તો
આવશે વાત એટલા નમૂના કી બાપજી હાથ મેં લોન કી પરીક્ષા આવી છે અલ્યા પેલા પૂછો તો ખરા બાપજી ભણ્યા છે કે નહીં એ તો પૂછો પછી હાથ મેં લાવવા મારો પણ આપણે લાલચ છે ગુરુ લોભી શીશ લાલચું દોનું ખેલે દાવ બુડે બાપડું દોનું બેઠે પથ્થર કે નાવ સાલે કેસે ઉતરે બધા હવે હરખા હરખા બધું ભેગું થયું હોય એટલે વધો હોય એવો નથી બાપ કી મજા બધી દુકાનો ચાલે પણ મહાપુરુષ કે એના માટે ભક્તિના માર્ગે જતા નહીં આશા ઈચ્છા આશક્તિઓનો પોટલો મૂકી અને સદગુરુના દેશમાં જજો બાપ તો એ સદગુરુના દેશ એ નિર્વાણ દેશ છે અભય છે હા અને એ જ મહાપુરુષો કે એ જ પરમ પદ એ જ અભય પદ બીજું કોઈ અમર પદ છે નહીં એક વખત સત્પુરુષોના ચરણે જઈ પોતાની ઓળખાણ થઈ ગઈ જીવ દશા મટી ગઈ અને પરમાત્મા સ્વરૂપ શિવ દશાને પામ્યો એ જ મહાપુરુષો કે અમર પદ ને એ જ અમર ધોમ બીજું મર્યા પછી જો આશા રાખો ને કે શિયા આપણા પાછળ વિધિ કરાવો ને ગોમહિણી કરાવો ને એટલે બાપો કી પોકી જાય વૈકુંઠમાં તો સમજી લેજો ચોકરી મારજો ઓય આખી જિંદગી લોકોના ઉંબેલા મરાયા હોય અને તમે હું કોઈ લાડવા ખવડાવો એટલે પેલા અમરધામ પહોંચી જાય હે જેલમાં કોકને 100 મહિનાની સજા થઈ હોય એટલે આપણે હોય ગરુડ પુરાણ બેહારી એટલે છૂટી જાય કે વકીલ લઈને જવા પર તો વકીલ લઈને જવા પર સાક્ષીઓ લઈ જવા પર થોડા ઘણા પૈસા બગાડવા પર તાને છૂટું કોઈ ગરુડ પુરાણ થી છૂટી હવા નથી એમ ડોહો મરી ગયા તો જીવતા હારો કર્મ કરીને જ્યાં હોય તો ભાઈ છૂટાય નકર તો ઉંબેલા મારી જ્યાં હોય ને તો એ કોઈ આપણે આખી વિદ્યો કરાઈએ તો હે મેર પરાય હો નથી એટલે સદગુરુનો દેશ નિરાલો છે બાપ બીજા બધા ઘણા બધા મહાપુરુષો બેઠા છે અમે તો ગમના છીએ અમે તો બોલીએ એ બરોબર નથી બાપ પણ સતોય સત્પુરુષોનો સંદેશો છે સદગુરુનો સંદેશો છે ભાઈ અમારું કશો નથી જેમ ટપાલી આખા ગોમનો થેલો લઈને બધી ટપાલ વેચવા જાય હે પણ એ મોય ન કશું એ લાગતું વળગતું નથી બાપ એ માતો સદગુરુનો સંદેશ બાપ મહાપુરુષે પુરુષાર્થ કરી મહેનત કરી અને આજે આપણને બધાને આ પીરસ્યું છે બાપ એને મહાપુરુષો કે પચાવવાની બહુ જરૂર છે બાપ આ દેહ પડતા પડતા પહેલા જો કોઈ સત્પુરુષોનો મહાપુરુષોનો શરણું મળી જાય તો મહાપુરુષો કે મેળવી લેવાની જરૂર છે નકર ફરીથી આ અવસર આવે એવો નથી અને પછી તો બીજી ખોણો તૈયાર છે અને એ ખોણોમાં ભક્તિએ થાય એવી નથી કે ભજને થાય એવું એટલે રોમ રોમે બોલાય એવું નથી ઘણી વખત નહીં કેતા કે રોમ રમી ગયા કોક માણસ મરી જાય એટલે શું બોલે રોમ રમી ગયા આમ રોમ રમી ગયા અમે રે રોમ બોલીએ વા નથી જોજો કોક ને મસણમાં લઈને એટલે આગળ વાળા બોલો કે રામ બોલો ભાઈ રામ અને પાછળ વાળા એવું કીધા રામ બોલો ભાઈ રામ પાછળ વાળા આગળ વાળા કે છે ને આગળ વાળા પાછળ વાળા કે છે એટલે પેલો વચ્ચે જે ઠાઠરીમાં ઊંઘેલો છે ને ઉભો ડુવામાં થાય કે મારથી બોલાય એવું નથી તમારે બોલવું હોય તો એવું નથી એટલે મહાપુરુષો કે આ રામ આજ સમયે ભજાય રોમની ઓળખાણ કરવાની છે બાપ રોમ ભજવાનું નથી મહાપુરુષો કે રોમનું સ્મરણ કરવાનું નથી રોમનું નામ લેવાનું નથી નામ લેવાથી જો ભગવાનની પ્રાપ્તિ થતી હોય તો લાડવા લાડવા બોલે એટલે આપણી ભૂખ મટી જવી જોઈએ ને મટક વધ ભાઈ બોલવાથી ભૂખ મટા નહીં ભૂખ મટાડવી હોય તો ગમે તે કાચું પાચું બનાવીને મોય હું ડામમાં ભર ઉપર અને હું ડામ ભર હોય એટલે બોલવાનું શું થઈ જાય બંધ થઈ જાય જો એ વખતે બોલવા દો તો પાછું નેકરી જાય એટલે મહાપુરુષ એ બધું બંધ થઈ જાય બાપ મહાપુરુષો કે અનુભવનો વિષય છે રામ એ અનુભવનો વિષય છે જે દાર રોમનો જન્મ એ નતો થઈને દાર દશરથે શ્રવણનું બોન માર્યું અને શ્રવણ હે રામ કરીને પડ્યો એ કયો રામ હતો હે એ દાર તો રોમનો જન્મ એ નતો ભાઈ તો એ કયો રામ महापुरुष के ये राम ની ઓળખ કરો એક રામ ઘટ ઘટ બોલે दूसरा सकल पसारा तीसरा राम दशरथ घेर डोले चौथा सबसे न्यारा गोरख जी તમે કોને ભજો છો મન प्यारा कैसे ए गोरख तू कया राम की बात करे છે बात एक राम के दशरथ ना घेर जन्म्यो इन आखू जगत राम कैसे एक घटो घट में पड़्यो છે इन राम कैसे तीजू शास्त्र एम कहे કે બધા સભર બોલ્યો છે અને ચોથો સર્વથી न्यारो છે એ न्यारा राम ની ઓળખાણ કરી લેવાની જરૂર વાલા એટલે બીજા સંતો સત્સંગ નો લાભ આપશી હું એક વાણી બોલું બોલો સદગુરુ દેવ કી જય મહાપુરુષોના સાનિધ્યમાં મળ્યા છે વાલા આજનો પાવન પ્રસંગ સંતોના અનન્ય ભાવથી આપણને બધાને મળ્યો છે વાલા કોઈને પણ આગતા સ્વાગતાની અંદર બીજા કોઈ પ્રસંગની અંદર કોઈ તકલીફ પડી હોય तो माफ करजो वाला हम तो बदा माराथी वडील छो बदा एटले विशिष्ट हूँ कई ना कही सकूँ परंतु महापुरुषों संतों संदेशो सवाला मारो नहीं
કોઈ સંપ્રદાયનો કે પંથનો નથી, પણ અનાદિના મહાપુરુષોના આ સતનો સંદેશો છે વાલા, એ સ્વીકારી અને જીવનમાં ઉતારવાની જરૂર છે. ગમે ત્યાં જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, પણ મહાપુરુષો કે ભાઈ પોતે પોતાનું જુઓ તપાસી, ખબર કરો મય ખરા ખરી, મુઆ પછી મુક્તિ એ તો કારાગરનો કૂવો, બંદા જીવતા ઘર જુઓ. મહાપુરુષે આ જીવતા જ આ ઘર નક્કી કરી લેવાની મહાપુરુષે આપણને શીખવણ આલી છે. બાપ આપણે બસમાં બેસીએ તો એ કંડક્ટર પહેલા પૂછે છે કે ભાઈ ચો જવું છે, એટલે આપણે નક્કી કરવું પડે કે મારા આ જગ્યાએ જવું છે. ભાઈ કંડક્ટરને એમ ના કહેવાય કે તારે જોની ફારવી હોય નહીં ફાટી જાય, એમ ના કહીએ. ભાઈ આપણે નક્કી કરવું પડે કે મારા ચો જવું છે. એ મહાપુરુષે કે આ કાયનો કોથળો લઈને આયા છો અને અમે પાલવા આયા છીએ, અમે પાલવા આયા છીએ. જો પગોનો મજાગરો ગહો ને એટલે આમ જિલ્લા કે પહેલી નોટિસ, પગોનો મજાગરો ગહો એટલે પહેલી નોટિસ. પછીથી રાગ 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 બધું ઉપર આવે, પછી ઓખ્યો ને કોણ આ બધું જેમ 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 એક 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 રસીદ ફાટતી જાય એમ સમજી લેવાનું કે આ કેસ આમ જાય છે. એટલે મહાપુરુષો કે એક એક અંગનો પેલો થતો જો એ પેલા જોણી લેવાની જરૂર છે. ભાઈ નક કૂતરો બલ્યારો એ જીવન તો જીવશે, વૈભવ તો એ માણસ તમારી ફર્સ્ટ થઈ જવાની જરૂર નહીં કે મેં મોટા આ વાસી આવી ગાડીઓ લઈને ફરીએ. આપણા કરતા હારી ગાડીઓમાં કૂતરો ને બલ્યારો ફરે છે. ભાઈ આપણે નહીં નાતા એવા હાબુન શેમ્પુ થી રહે નોય છે. સિટીમાં મા બાપ નું ઓટો મરાવા કોઈ ના લઈ જાય, પણ કૂતરો ને લઈ જાય છે. લ્યો વિચારો, આ કેવી પુણ્યો કૂતરો ની વધીને મા બાપ ને હોત કેવો કરમ છે. એટલે તમને કોઈ ઓગરી પકડીને ના લઈ જાય. એટલે આ બધું જોઈને જાગી જજો. હવ કશું બોલવાનું નહીં, પણ મોય મોય સમજીને. આ તો આખી જિંદગીની મજૂરી કરીને મોટો બંગલો બનાવ્યો હોય અને એટલામાં શિયાળ પૈણાઈને વહુ આવે કે એટલે એટલામાં જુદાગ્રો થાય. એટલે ભાનભાગમાં કયું ઘર આવે? જૂનું ઘર રાખી મેલજો, કોઈ વેચી ના મારતા. ચંકર તમારી બેઠા બેઠા જ જોવાનું છે કે હા આ આપણે બનાવ્યું છે. બાકી પહેવા મળે હું, અને જો પહેવા મળે તમારી સેવા ચાકરી થાય. જો તમારા દીકરા તમારું એક એક શબ્દનું પાલન કર્યું તો માનજો કે બાપ વૈકુંઠ ઓયકન છે, બીજા ચોઈસ છે. તમારી આજ્ઞાનું પાલન કરે, તમારી સેવા કરે અને તમને દેવ સ્વરૂપે માનીને જો તમારી પેલી કરતા હોય તો તમે વૈકુંઠમાં જ બેઠા છો બાપ, સ્વર્ગમાં જ બેઠા છો. મહાપુરુષે તો એટલું સુધી કીધું, સંતના સાનિધ્યમાં જઈને જો વૈકુંઠની આશા કરે તો ના જેવો મૂર્ખો બીજો કોઈ છે નહીં. એટલે બહુ વિચાર કરવાની જરૂર છે. વિચાર કરો તો હારા કરજો, સત્પુરુષના માર્ગે જવાના કરજો, સતને પોમવાના કરજો. નકા આવી સત્સંગ સભામાં મહાપુરુષે આવું કીધું. એટલે મહારાજે એક ભાઈ રોજ આમ દાંતણ કરે ને થઈને બેહ નેકર ગોળ હેંગરાવારી તેઓને ચાંદનું ગોઠવારી તો કારવાનું હે ઘણું જોરદાર છે. એક દારો મેં બોડું ગાલ્યો, મજા ચેવી આવે. આવું 100 મહિના સુધી વિચાર કરે ને એક દારો પછી ઉભો થઈ જ ગયો અને મોય બોડું નાખતાના હાથ જે બેહ બરકી નાખા ગોમમાં જે વર ઘોરો ફર્યો. ભાઈ ગોમના લોકોએ જેમ તેમ કરીને બેહને રોકીને પકડીને બરોબર ખેંચીને બહાર કાઢ્યો. સાપસો લઈ ગયેલો તમે જુઓ તો. અલ્યા કે ભાઈ મૂર્ખા કે આથી શું કર્યું? કે વિચારવું તો તું કે 100 મહિનાથી વિચારતો તો અને આજે મેર આવ્યો તો કે અને અહીં મોહ પેટ. એટલે આ વિચારવાનું હતું પણ હે એટલે વિચારો આવા મોયકોંગલા નહીં. મહાપુરુષો કે સત્યનું પામવાના સ્વચ્છ સ્વરૂપમાં મળી જાય એવા વિચારો હોય તો કોક કોમમાં આવો બાપા. આવા વિચારો આપણને અધોગતિએ લઈ જાય બાપ. આપણે કરીએ તો છીએ પણ કેવા હે પેલાનું હેતર વેચાય છે. જો આપણે મેર પડી જાય એટલે કે રાતો રાત દબાવો કે પૈસા લઈને શું કરો? રાતો રાત દબા. એટલે આ બધું દબાઈ દબાઈને તું દબાઈ જાય એના કરતી ભલા આદમી જે સહી ન શાંતિથી ભોગવો. તમે જેટલું કમો છો ને એટલું એ વાપરવાનું સમય તમારા પહાણ નથી. પછી તને આ બધી હુકા કરાજૂટ કરો છો. એટલે મળ્યું છે પણ મહાપુરુષો કે એ મોજ મોનતા આવડ્યું છે. પાછું એમ નહીં કે બાપજી કીધું છે તે ધન મળ્યું છે તે મોજ મારતા હેડો પાર્ટીઓ ઉઠાવો કે આ એ પાર્ટીઓ કરવા માટે નહીં ભાઈ. પાછી ઓહો સત્સંગમાં ભજનમાં ધર્મના કાર્યની અંદર ભક્તિના કાર્યની અંદર આપણું કઈ કે વપરાય ને તો એ વપરાયેલું સાર્થક છે બાપ. નકર મહાપુરુષો કે ગમે તેટલું સદગુરુ બિના ફેરવે માળા, સદગુરુ બિને દેવે દાન, સદગુરુ બિના દાન હરામ હે ખોજોનું વેદ. સદગુરુ વગર કરેલું દોને છે ને મહાપુરુષે રોમ કીધું છે તમારા શાસ્ત્રોની અંદર લખ્યું છે.
સદગુરુ બિના ફેરવે માળા, સદગુરુ બિના દેવે દાન, સદગુરુ બિના દાન હરામ હે ખોજો ને વેદ. સદગુરુ વગર આ બધું હરામ છે બાપ. એટલે બીજું કશું ના થાય તો કોઈ નહીં. મહાપુરુષે કે સદગુરુના ચરણમાં અલ્યા કશું ના આવડતો એવો ધો નથી, પણ કોકના થઈ જતો તો આવરે કા. ડોક્ટર બનવું હોય તો 25 વર્ષ ભણવું પર 25 લાખ રૂપિયા બગાડવા પર, કેટલોય ઓપરેશન કરવા પર ને આખી જિંદગી 60-70 વર્ષ સુધી લોકોનો ઓપરેશન કરીએ તા ને 4-5 કરોડ કે 25 કરોડ કમાઈએ અને ડોક્ટર નું બૈરું થઈ જાય ને એનું 25 વર્ષ ભણવા પર અને 25 લાખ બગાડવા પર, એનું ઓપરેશન કરવા પર કે પેલો જેટલો કમાણે છે ને પાર્ટનર થઈ જાય રે. પણ ત્યાં ને હરખાઈથી રહ. અલ્યા તમે ધણીનું કીધું મોનો, આ બેનો ધણીનું કીધું પાર. જેટલું બોલી બધું કામ કરે. એ બચારા કોકદારો કાયા થઈ જતો વેઠી લી. આ બધું વેઠ તો હાડ્યો માગવી પડે કે ઓટોમેટિકલી આલે પેલા ખુશ થઈને? હે ના લી આલે. પણ આ તો ખમું જ નહીં ને. 2 પ્લગમાં કરંટ બતાવે. એકમાં હોય તો બરોબર છે, પણ આ તો 2માં બતાવે એટલે ભડાકાત થાય કે બીજું કોઈ થાય થાય. તમે જો વાયરિંગ માં 2માં કરંટ આવે તો આ બધું ઉડાડી મેલો ભાઈ. આ તો 2માં આવે. પેલો કે અમે શું કાતા નમે કોઈ અમે કોઈ જેવો તેવો છે કે ભાઈ ઠરો મારા વાલા. હવે દશામાં નહીં પૂજો તો ચાલશે, પણ નાની દશા હારખી રાખશો તો એ બહુ ઘણું સારું છે બાપ. હવે માટીના લોયા મરવા દો અને આની સેવા કર્યો તો એ તમારું અડધી ભક્તિ થઈ જાય બાપ. પણ આ બધું સત્પુરુષોના શરણે જઈને દોડવાની જરૂર છે. જગત વ્યવહારની અંદર ભાઈ કોઈને નરીએ નહીં ને એ મોટા મોટી ભક્તિ છે. હા કોઈને નરીએ નહીં એ મોટી ભક્તિ છે. પણ આપણે તો શી ખબર આટલું આટલું કરીએ તો એવા દાહ લારા તો મેં લે. કોઈ ભજનમાં બેઠો તો નોંધી તો આપણને એમ લાગે કે ઓહો ખરેખર સરસ કિયા. પણ આજે કોઈ ભગત નહીં હોય એથી ઉઠીને ઘેર જાય એટલે તો આ તો ફોરેન ના લોકો પેલા ફરવા આવશે કે આપણા દેશમાં તે પેલા કેમેરા લઈને આવેલા તે બધા ફોટા પાડે. આમ નદીના કિલા સરોવરના કિનારે બગલો તમે જુઓ તો આમ એકદમ પગ અધ્ધર કરીને ઉભો રહેલો. એટલે પેલો ફોરેનર એટલો બધો ખુશ છે કે વાવ વાવ કે ઓહો હો કે ઓયના લોકો સંતો તો તપશ્ચર્યા કરીએ કરે પણ કે ઓયના પક્ષીઓ કે તપ કરે સારો. કે જુઓ તો ખરા કે આ બગલો કે કેટલા અડધો કલાકથી જોઈ રહ્યો પણ હલતો કે ઓયના ઋષિ મુનિઓ તો કે એક પગે ઉભા રહ્યા. એ તો કે હોભરી છે પણ કે હોય તો હારા પક્ષીઓ જાનવરો કે બધા એક પગે ઉભા રહીને તપશ્ચર્યા કરે છે. અને આમ ફોટા પાર પાર જ કરો, આમ ફરતા થઈ જાય આમ થઈ જાય તમે જો. અને પેલાને તાલ આવે ફટાક લઈને માછલી પકડી કર. વાવ કે આવું શકે છે. તારા તો પછી ખબર પડે હું છે વાવ નો ટાવ બધું. લાગે તો ભગત જેવું પણ કોક પકડતા ને ખબર પડે. એટલે મહાપુરુષ કે ભાઈ આવી ભક્તિ કશાય કોમમાં આવે નહીં. બગલા તનકા ઉજરા, અમારા સદગુરુ એક સાખી લખી છે કે બગલા તનકા ઉજરા મન કા મેલા હે અપાર, ઉસસે તો સાલા કૌવા છે. એના કરતા કાગરો હારો. તે શેઠથી આ કારો દેખાય ને બધું કરે પણ ખબર પડી જાય ભાઈ આપણે. પેલા રાતી ચોરી કરતા હોય ને ઘર ખોતરીને એ તો હારા બચારા મરણિયા થઈને ચોરી કરવા આવશે તે તો હમા. પણ પેલા પેનના ગોદન ધોરલું ઘોરો પેલું આમ ધોરાદાર એ રહે જલ્દી દેખો એવા. અને આપણી ભાષામાં શું કહીએ ને શૌકાર અમે એ બધું મેલો અને સોના મના મહાપુરુષો કે ભાઈ આ બધું હું મારું આ બધી ઠુહૈયો મેલી કોક પુરુષોના આધીન થઈ જજો બાપ. આધીન થવું એ શ્રેષ્ઠ ભક્તિ છે બાપ. બધું કશું ના આવડત કોઈને પણ કોઈને સમર્પિત થઈ જાઉં. અબ સોંપ દિયા ઇસ જીવન કા ભર સાપ ભર સબ ભાર तुम्हारे हाथों में, जीत भी तुम्हारे हाथों में और हार भी तुम्हारे. આ જીતે તારા હાથમાં ના હારે એવું નહીં કે હારું થાય તો ભગવાનની દયા, ખોટું થાય તો પાછું. આ તો ઘર ઉપર લખ માત્ર પિતાની કૃપા, માતૃ પિતૃની કૃપા લખ અને પૂછે કે મા બાપ તો છે તો ગઈ ઘરમાં છે. લખ ખરો પણ પાર નહીં. એટલે બોલ ખરો હોભળ ખરો બધું કરે પણ પાડતો નથી. અને મહાપુરુષ કે આપણા વર્તમાનમાં આપણા જીવનમાં જેટલું આવે એ જ ભક્તિ કહેવાય. બાકી હોભરી બોલ્યું ગમે તેટલું કર્યું પણ બધું એ વ્યર્થ જાય. એટલે જેટલું સારું લાગે ને જીવનમાં ઉતારીએ તો જ મહાપુરુષો કોમનું સવાલા. એટલે આજનો ખૂબ આનંદ છે ભાઈ. નરસિંહ મહેતાને આટલો સપોર્ટ તો નતો મળ્યો કે આના ગામમાં ભજન કરવાનો યોગ આવ્યો હોય. મીરાબાઈ ને એના ગામમાં મેર પડ્યો નતો પણ તમારા બધાની કૃપા છે બાપ. તે મને સત્સંગ કરવાનો ગામમાં યોગ આવ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ ને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ. હા કે જેથી કહીને નક ગામમાં ગુરુ ગામમાં ગંગા ને ઘરમાં સતી નાર આ તૈન જલ્દી મેર પડે એવો
નથી, પણ આ તમારી કોક પુણ્ય છે ભાઈ, કોક મહાપુરુષોની કૃપા છે તે આ યોગ આપણને મળ્યો છે બાપ. મહાપુરુષો કે એ યોગને પામી લેવાની, જાણી લેવાની જરૂર છે બાપ. આ સૂર્ય ઉગ્યો છે, હાથમ તો વાર લાગે એવી નથી. એ હાથમાં એ પેલા એ ના અજવાળા જે કોમ કરી લેવું હોય કરી લેવાની જરૂર છે બાપ. અજવાળામાં કોઈ જાતની બીક છે નહીં, અને અંધારું છે એટલે એકલો ભય જ છે ભાઈ. એમાં કોથરો પડ્યો એટલે ભય ને ભ્રાંતિઓ છે જ, પણ મહાપુરુષો કે અજવાળું જો સુધી જ્ઞાન રૂપી છે ત્યાં સુધી જાગી જવાની જરૂર છે. અને જાગીએ એટલે આ બધું ઓટોમેટિક ભાગ, જાગીએ એટલે બધું ઓટોમેટિક ભાગ. પણ જો સુધી જાગીએ નહીં ત્યાં સુધી આ યોગ આવે. એવું અમારા ગુરુજી જેવા માસ્તર હતા અને નેકરેલા ઓમ બાર ગોમ તે બેન કી હું તૈયાર થઈ દઉં એટલામાં થોડી વાર કી જપો, એટલામાં રે ખાટલામાં આડા પડ્યા ને હુઈ ગયા. હુઈ ગયા એટલે સપનું આવ્યું ને સપનામાં એવું થયું કે મેં કોકના અંગાથી ઝઘડો કર્યો છે ને મને પોલીસ કેસ થયો ને કોર્ટમાં કેસ ચાલ્યો ને મને 5 વર્ષની સજા થઈ. પાછા 5 વર્ષની સજા થઈને પાછો મેં જેલમાં કોકના અંગાથી ડખારો થયો એટલે પાછો એકન 5 હંટર મારવાની સજા થઈ, પેલા ચાબુકો મારવાની. અમે 1 ચાબુક પડી, 2 ચાબુક પડી, 3 ચાબુક પડી ના જોરથી બૂમ પાડીને ઉભા થઈ ગયા. ઓ બાપા રે, બેન દોડતો દોડતો આયા કે હું થયું સાહેબ, હું થયું? આ રે જાગ્યા કે હારી ચાબુકો પડી છે કે હેની ચાબુકો પડી? અરે કી મારે તો કી લડાઈ થી તેને કી મોય કેસ ચાલ્યો તો મને તો 5 વર્ષની સજા થઈ ગઈ હતી. અરે કી ના હોય તમે તો ખાટલામાં હતા ને, કે આ તો બધું સપનામાં આવ્યું હતું. અને કી 5 વર્ષની સજા થઈને પાછું મેં કી જેલમાં ઝઘડો થયો ને તે મેં પાછી 5 ચાબુકો ખાવાની સજા થઈ. એ મોત 3 તો ખાધી ને ચોથી ખાતા ખાતા બૂમ પડી ગઈ શકી. અમે શું થયે બેન થોડો બચારો અનુભવી હતો, શિક્ષિત હતો કે ભાઈ અમે તમે જાગ્યા છો કે એટલે તમારે ખાવાની, આ જાગી ગયા એટલે અમે તમારે એક ચાબુક ખાવાની નથી. અને પેલો બાકીનો વરહ એ હેબુ ગવાનો નથી. પણ ત્યાં ને જાગ્યા એટલે જો જાગ્યા ના હોત તો હજી પેલા મારી મારીને મરી જવા. પણ અમે જાગ્યા છો એટલે અમે ખાવી પડી નહીં. એમ આ બધામાંથી છૂટવું હોય તો મહાપુરુષો કી જાગવાની જરૂર છે. જાગશો ને તો જ આ મટાય એવું છે ભાઈ. આ તો જ ચાબુકો ને તો જ જમના મારમાંથી છૂટાય એવું છે. જાગશું નહીં તો સુધી આ ભોગવવું પડશે વાલા. એટલે આજનો યોગ બને છે. બીજા સંતો મહાપુરુષો આ દૂર દૂરથી અહીંયા આવી અને આપણને સદગુરુનો સંદેશો આપવા આવ્યા છે બાપ. એટલે એમના મુખેથી થોડી વાણીનો આપણે લાભ